આજે સવારે પણ એને શું કર્યું ખબર છે? મીરા બહુ છુપાવી લો. માં દીકરો જેટલી વાતો છુપાવી હોય ને એટલી છુપાવી લો. તમને લોકોને શું લાગે છે? મને ખબર નથી. ખબર છે. તમે બધી જ વાત જાણો છો ને તમારાથી છુપાવીને ફાયદો પણ શું છે? તો કંઈ કરો મમ્મીજી. આમ ને આમ કેટલા દિવસ ચાલશે? દામિની બેન આપણા ઘરની ઇજ્જતને રોડ ઉપર નીલામ કરી રહ્યા છે. એમાં ખબર પડે છે તમને લોકોને? ખબર છે. કોઈ વાત આપણી માને છે જ ક્યાં એ? અને એને કંઈ કહેવા જઈએ તો તરત જ ઊંચા અવાજે બોલવું. તને ખબર છે, હું એને એમ કહેવા ગઈ ને કે બેટા તું સમજ ને, આ વસ્તુ યોગ્ય નથી, તો એ માનવા તૈયાર નથી. અને કહું છું તો એમ કહે છે કે હું જે કંઈ કરી રહી છું એ મને બરાબર લાગે છે. બરાબર લાગે છે એને? હે? એને કઈ ઘરની આબરૂ જાય છે આમાં. અશોક, એ તું સમજે છે, હું સમજુ છું. મીરા બહુ સમજે, એ નથી સમજતી. કાલે રાત્રે પણ 12 વાગે આવી કહે છે કે અમે લોકો પાર્ટી કરવા ગયા હતા. અરે ન કરે નારાયણને કંઈક ઊંધું છતું થઈ ગયું ને તો આપણે કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહીએ. કેવા કેવા કિસ્સા બને છે આપણને તો ખબર જ છે. આપણને ખબર છે, પણ દામિનીએ સમજવું જોઈએ ને. એ સમજવા તૈયાર નથી ને એવી વાત ન કરો. આ દુનિયામાં બધા માણસો પાસે પૂરતી સમજણ છે જ. માણસમાં ચાલાકી પણ છે. એમને ખબર છે કે મારે મારી સમજણને ક્યાં વાપરવી છે ને એ ત્યાં જ વાપરે છે. કેમ કેમ પોતાની જાતને કાંઈ નુકસાન નથી કરતા? હંમેશા નુકસાન હોય તો ઘરનું, આપણું, આપણા મગજનું, આપણી વાતોનું. એમણે કોઈ દિવસ પોતાનું કંઈ ખરાબ કર્યું છે ખરા? એ તો હું પણ સમજુ છું મીરા બહુ, પણ હું શું કહી શકું? તમે જ મને કહો. અને હું કંઈ પણ કહેવા જાઉં છું તો કહે છે કે ન ગમતી હોય તો ઘરની બહાર કાઢી મૂક, હું જતી રહીશ. આવી તો ધમકીઓ આપે છે. આપણે એક કામ કર્યું, એને સારી જગ્યાએ હગાઈ કરી અને છે ને એને પરણાવી દેવી. હા, એટલે તમારા કયામાં બહુ છે ને. સગાઈ કરશો ને તો ત્યાં પણ આબરૂના ધજાગરા કરવાના છે. સાચી વાત છે, એકદમ સાચું કહે છે મીરાઓ. જો દામિનીની સગાઈ કરવી ને, કોઈ છોકરાવાળાને જોવા પણ બોલાવીશું ને તો એનું પણ એ અપમાન કરી બેસ. તું નથી ઓળખતો તારી બેનને? ખબર નહીં આ કયા પ્રકારના ફોરવર્ડ થાય છે અત્યારના છોકરાઓ. પણ આ કઈ પ્રકારનું ફોરવર્ડ થવાનું છે આ લોકોને? ખબર જ નથી પડતી. અને એક વાત બાકી હો, પહેલેથી ને આ દીકરીને છે ને થોડીક તો દબાણમાં રાખવી જોઈએ. હે મમ્મી, એમાં આપણી ભૂલ છે, હું ના નથી પાડતો. વાત તો સાચી જ છે, ભૂલ આપણી જ છે. આપણે જ ન વિચાર્યું એટલે તો આજે આ પગલું ભર્યું ને એને. બહુ થયું, પણ હવે બહુ થયું. આજે મારે એને સમજાવવી જ પડશે. હવે જો એ આવી ભૂલ કરશે ને તો જરાય નહીં ચાલે. કારણ કે કોઈ પણ વસ્તુની એક લિમિટ હોય અને લિમિટ ક્રોસ કરી નાખી છે દામિનીએ. દરેક વ્યક્તિ એને સહન કરી રહ્યા છે, પણ કોઈનું સાંભળવા તૈયાર નથી. પોતાની જ મનમરજી ચલાવી રહી છે. જો તમે વાત કરો તો ધ્યાન રાખજો. ખબર છે ને મગજ? જો મમ્મી, તમે વાત કરો ને તો ધ્યાન રાખજો. દામિની બેનનું કંઈ નક્કી નથી કે ક્યારે શું કરે. એટલે હું પહેલાં જ કહેતી હતી કે તમે લોકો થોડું ધ્યાન આપો એના. હું માનું છું કે એજ્યુકેશન જરૂરી છે, પણ આટલું બધું પણ નહીં કે પોતાની દીકરી પોતાની મા અને ભાઈની જ વાત ન માને. એ સૂતા છે, હજુ ઉઠાડો ને જે વાત કર્યું એ કરી લો. આખો દિવસ એકલા એકલા બેસીને છે ને કંટાળો આવે છે. આ સાગરને કેટલી વાર કહું કે ભાઈ હવે તું તારા લગ્ન કરી લે, પણ જરા માનવા માટે તૈયાર જ નથી થતો ને. આજે આવવા દે એટલે વાત છે. આજે તો નક્કી કરીને જ ઉઠું છું કે ભાઈ તારે લગ્ન કરવાના જ છે, બસ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છે? મને શું થવાનું વળે, એકદમ શાંતિ છે. આ તમે સવારમાં શું બકતા હતા ને એ બોલો. આ જો ને મને છે ને ઘરમાં બહુ એકલું લાગે છે. મેં તને આગળ પણ કહ્યું છે ને કે તું લગ્ન કરી લે. જો તને કોઈ છોકરી પસંદ હોય ને તો એમ કે, નહીં તો હું શોધી આપું તને. જો મમ્મી, તમે જ્યાં છોકરી શોધવાની વાત કરો છો, લગ્નની વાત કરો છો ને, એ તો હમણાં શક્ય નથી. પણ મારી પાસે એક બીજો રસ્તો છે કે જેથી કરીને તમને છે ને આમ એકલું નહીં લાગે. શું રસ્તો છે? રસ્તો એ છે કે મેં છે ને આપણું ઘર, હા, એક એપ્લિકેશન આવે છે કે જેમાં કોઈને પીજીમાં રહેવા આવવું હોય ને તો એ આવી શકે. પીજીનો મતલબ તો ખબર છે ને? પીજીનો મતલબ એમ થાય છે કે આપણું ઘર હોય ને એ કોઈને ભાડેથી દેવું એમ. અચ્છા, હા. જેથી કરીને આપણી સાથે રહે
અને તમને એકલું એકલું ના લાગે. અને રિક્વાયરમેન્ટમાં મેં ઓનલી ફોર લેડીઝ જ નાખ્યું છે, એટલે કહેવાય ને એક લેડીઝ છે બીજી લેડીઝ સાથે ગપાટા મારવામાં વાતો કરવામાં મજા જ આવ્યા કરે. અરે એમ નહીં, હવે એ આવે એનો વાંધો નથી, આપણે એને ભાડે આપ્યું, પણ એ કદાચ કશે નોકરી કરતી હોય તો આખો દિવસ તો એ ઘરની બહાર રહે ને, તો પછી મારે શું કરવાનું? એ તો આપણે જોઈને જ આપવાનું ને, કે જે નોકરી ના કરતી હોય અથવા ઘરેથી એમનું કામ ચાલતું હોય એવા વ્યક્તિને જ આપવાનું. જે પણ રિક્વાયરમેન્ટ એક્સેપ્ટ કરશે ને એની બધી ડિટેલ આપણી પાસે આવશે, પછી આપણે જોઈ લેવાનું કે એ વ્યક્તિ આપણા ઘરને લાયક છે કે નહીં, એને આપણું ઘર આપવું જોઈએ કે ના આપવું જોઈએ. પણ બેટા આજકાલ તો બધું આમ કેવું બધું વધી ગયું છે, બધા કેટલું બધું ફ્રોડ કરે છે ને બધું કરે છે, તો આપણે જરાક જોઈ વિચારીને આપજે ને કોઈને. એટલે તો કહું છું મારી માં કે જે પણ વ્યક્તિ આપણી આ જે રિક્વાયરમેન્ટ છે એને એક્સેપ્ટ કરશે ને, એટલે આપણે ફૂલ ઓન પહેલાં તપાસ કરી લેવાની કે આ વ્યક્તિ આપણા માટે યોગ્ય છે, આપણે એમને રૂમ આપવી જોઈએ કે ના આપવી જોઈએ, પછી આપવાની ને, આપણે થોડું તરત જ આપી દેવું છે. અરે એ તો ભાડું જ તરીકે રહે છે ને, પણ મારે તો તારા લગ્ન કરાવવા છે. અરે લગ્નની વાત કરો છો ને, થોડાક સમય પછી લગ્નનું પણ વિચારીશું. અત્યારે ફિલહાલ હજી નવી નવી મારી નોકરી છે, મને નોકરી શાંતિથી કરવા દો, મને સેટલ થઈ જવા દો, પછી વિચારીને આપણે કે લગ્નનું શું કરવું શું નહીં. આટલી બધી શું કામ ઉપાધિ કરો છો? મેન તમારે મુદ્દો એ જ છે ને કે તમને એકલું લાગે છે, આખું ઘર કડવા દોડે છે, એટલે એનો ઉપાય મેં કરી લીધો. ના પણ મને એવી રીતે ન ચાલે, મને તો આમ ઘરમાં આમ રૂમઝૂમ કરતી આમ પેલી ચાલતી હોય ને આમ બધું આમ એવી છોકરીઓ મને બહુ ગમે. હા તો જે પણ વ્યક્તિ આવશે એના પગમાં આપણે ઝાંઝર પહેરાવી દઈશું, ચોખ્ખું કહી દઈશું કે જો તમારે અમારે ત્યાં રહેવું હોય તો પગમાં કમ્પલસરી ઝાંઝર પહેરવા પડશે, કારણ કે મારા મમ્મીને રૂમઝૂમ કરતી કોઈ સ્ત્રી આવે ને એ ગમે. મજાક કરે છે મારી? તો શું કહું મમ્મી, આ તમારી વાતો જ અમુક એવી હોય છે ને કે ઘણીવાર તો મને ખુદને દાંત આવવા માંડે છે. સાચું કહું હું ખરેખર બહુ એકલી થઈ ગઈ છું. મને તું તો આખો દિવસ નોકરીએ છે, આજુબાજુમાં પણ કોઈ એવું નથી કે હું ત્યાં જઈને એમની સાથે વાત કરું. તો આપણી બાજુની સોસાયટી છે ને, હા? ત્યાં એક જયંતિ કાકા નામના એક વ્યક્તિ રહે છે, જેની આગળ પાછળ પણ બીજું કોઈ છે નહીં, બિચારા એકલા છે. તમે કહેતા હોય તો વાત ચલાવીએ આપણે. એ મમ્મી સાથે આવી મજાક કરે છે, શરમ નથી આવતી તને? તો પણ તમારી વાતો જ એવી હોય છે કે મારે મજાક ના કરવા હોય ને તો પણ મને ટોપિક મળી જાય. અને એ જયંતિ ટાલ્યો કેટલો ગંદો દેખાય છે, જરાક તો વિચાર કર તું. તમે ઉપાધિ ના કરો, મેં કીધું ને તમને કે કોઈ સારા એવા વ્યક્તિને જ હું પીજીમાં આપણું ઘર આપીશ, જેથી કરીને તમને પણ એકલું ના લાગે અને મને પણ હું ઓફિસે જાઉં ને તો પાછળથી સેફટી રહે કે મારા મમ્મી છે ને શાંતિથી ખુશીથી મારા ઘરમાં રહી શકશે. ચાલ તે મારા માટે આટલો વિચાર કર્યો ને એટલે બહુ છે. હવે હું તારા માટે પણ વિચાર કરીશ, તારા લગ્ન માટે. નહીં તો જીવ લીધો છે બાબા. બસ હજુ 11 વાગ્યા છે. હા બસ હજુ 11 જ વાગ્યા છે બેટા. હા હજુ પડી રહેવાય, ક્યાં આપણે ચિંતા જ છે નહીં? દામિની આ ઘરમાં વ્યક્તિઓ રહે છે. ગુડ મોર્નિંગ. માણસ સવારમાં ઉઠે ને એટલે એને ગુડ મોર્નિંગ કે ને સારું સારું વાતો કરે. બરાબર છે, ગુડ મોર્નિંગ એને કહેવાય જે ગુડ મોર્નિંગના લાયક હોય. અને શું કીધું તે? ગુડ મોર્નિંગ બેટા, ગુડ આફ્ટરનૂન. હા અડધું શહેર પોતાના અડધા કામ પતાવીને ચાલતું હશે, પણ તારું એવું છે ને કે તને ભાન જ નથી રહેતું કેટલા સમયથી ક્યારે આવું ક્યારે. એમાં એવું છે ને કે હું 5 વાગે સૂવાની તૈયારી કરતી હતી, રાત જાગી હતી, એટલે 5 વાગે મેં નક્કી કર્યું કે હવે મારે સૂઈ જવું જોઈએ. પણ મેં વિચાર કર્યો કે સવારે ઉઠીને મારે નાહવાનું નાસ્તો કરીશ તો મોડું થઈ જશે ને, એટલે હું છે ને રાત્રે નાહી ધોઈને શું છે કે તૈયાર થઈને, એટલે તમે મને કંઈ કહી ના શકો કે ને જો હું ફ્રેશ છું. તને એવું નથી લાગતું કે તું તારી જિંદગીને હાથે કરીને કૂવામાં ધકેલી રહી હોય? બિલકુલ મને એવું લાગે છે કે હું મારી જિંદગીને હાથે કરીને કૂવામાં ધકેલી રહી છું, તમારા બધાની વાત માનીને. આ તમે જુઓ ને આ કેવા કપડાં પહેરી કરી દીધી છે તમે મને. મસ્ત મજાનું જીન્સ ટી શર્ટ પહેરતી હતી, શોર્ટ્સ પહેરતી હતી. તમે કીધું કે હવે તું ડ્રેસ પહેરવા લાગ તો હું ડ્રેસ પહેરવા લાગી.
આ કહેવાય છે ને કે માણસની આપણે એક આશા પૂરી કરો ને, એક ઈચ્છા પૂરી કરો એટલે એની ઉમ્મીદો વધતી જ જાય. એના જેવું છે. બરાબર છે. હવે શું કરી નાખ્યું મેં? ના ના, તે કંઈ કર્યું નથી. કાલે રાત્રે 12 વાગે આવી હતી. હા, જોર જોરથી બેલ વગાડતી હતી. તને નથી નીંદર આવતી, બીજા બધા તો ઘરમાં સૂવે છે ને, અને આ શું 12 વાગ્યા સુધી બહાર રખડવું એ યોગ્ય વસ્તુ લાગે છે તને? બિલકુલ નહીં. તમને એવું લાગે છે કે તમારી દીકરી બગડી ગઈ છે, પણ બહાર જઈને તમે જુઓ કે મારા કરતાં પણ ઘણા બધા લોકો બગડેલા છે. તમે જો કદાચ જોઈ જશો ને મારી ઉંમરના છોકરાઓને, તો તમે તો છે ને મને થેન્ક યુ કહેશો કે તું એટલી બધી નથી બગડી. બરાબર છે, એકદમ સાચું કહ્યું. હા, તને તો એવું જ લાગશે કે તું નથી બગડી, પણ તને ખબર નથી તું એટલી બધી બગડી ગઈ છે કે જેની મમ્મી, કોઈ... બસ ક્યાર નહીં સાંભળું છું ને, એનો મતલબ એમ નહીં કે તમે બોલીએ જ જાઓ, બોલીએ જ જાઓ. મારે છે ને મારી સવાર ખરાબ નથી કરવી. તમારે કંઈ કામ હોય ને મારું તો મને કહી દો, અધરવાઇઝ મારે બીજા ઘણા કામ છે. આ ઘરની અંદર રહેવું હશે ને તો સભ્યતાથી રહેવું પડશે, નહીંતર આ ઘરના દરવાજા ખુલ્લા છે, નીકળી જાઓ. અરે બસ કરો, હંમેશા એક ને એક જ વાત કરો છો કે આ ઘરમાં રહેવું હોય તો આમ કરવું પડશે, આ ઘરમાં રહેવું હોય તો તેમ કરવું પડશે. અરે આ ઘર મારું છે કે નહીં, કે બસ તમારા બધાની ગુલામ છું? તમે જેમ કહો એમ જ મારે કરવાનું. ગુલામીની વાત નથી બેટા, પણ જમાનો જે રીતે એકદમ ફાસ્ટ ફોરવર્ડ આગળ વધી રહ્યો છે ને, એમાં તું કંઈક વધારે જ પડતી આગળ નીકળી ગઈ છે. અને તમે લોકો એટલા જ પાછળ જતા જાઓ છો. જમાનાની સાથે ચાલો ને. બરાબર છે, અમે લોકો તો જમાનાની સાથે નથી ચાલ્યા. તું ચાલી રહી છે ને, બહુ ભલું થશે તારું. નહીં, તું બહુ આગળ વધીશ. 100 વાતની એક વાત દામિની, જરા સમય પ્રમાણે ચાલતા નહીં શીખે ને તો એક વસ્તુ યાદ રાખજે કે બહુ આગળ વધવું એ પણ નુકસાનકારક છે, અને બહુ પાછળ રહી જવું ને એ પણ નુકસાનકારક છે. એટલે જ તે સુધરી જાઓ, બહુ પાછળ રહી ગયા છો. 100 વાતની એક વાત હું પણ તમને કહી દઉં. રાત્રે મોડા ઘરે આવવું, પાર્ટીમાં જવું, લોકોની સાથે હરવું ફરવું, બોલવું, ફ્રેન્ડ્સ બનાવવા, અત્યારે આ બધી નોર્મલ વાતો છે. નોર્મલ વાતો. બરાબર છે, નોર્મલ જ લાગે ને, કારણ કે અત્યારે તને કહેવા વાળું કોઈ છે જ નહીં, અને તું કોઈનું માને એમ નથી. એક મિનિટ, તમને કોણે કીધું કે આ ઘરમાં મને કોઈ કાંઈ કહેતું જ નથી? 1 મિનિટ બાકી નથી રાખતા કે જ્યાં તમે ભાભી ભાઈ આવીને મને સંભળાવો નહીં. હરેક વાતમાં મારો વાંક કાઢવાનો, મને ખીજાવાનું, મને ટોકવાનું, મને બોલવાનું, આ બધું તમારા માટે નોર્મલ થઈ ગયું છે. તારા સારા માટે બોલીએ છીએ, અને તને જો અમારી ટકટક ન ગમતી હોય, અમારું ટોકવું ન ગમતું હોય તો આ ઘર છોડીને જા ને, બહારની દુનિયા જો, એટલે ખબર પડે કે કેવા લોકો અને કેવા વ્યક્તિઓ મળે છે. તને અત્યારે તારી માં, તારા ભાઈ, તારી ભાભી તને જે કંઈ પણ કહે છે ને એ કડવું લાગે છે, પણ કડવું સત્ય છે. ઠીક છે, નથી ગમતી ને હું જવા માટે કહી જ દીધું છે ને, તો હું જતી રહું છું. નહીં આવું પાછી આ ઘરમાં, નહીં જોવું પડે મારું મોઢું. ટાઈમ જેવી કોઈ વસ્તુ હોય કે નહીં યાર. હા ભાઈ 5 મિનિટ પહેલાં આવી જવાની જરૂર હતી, કેટલી વાર લગાડી. પાછો ફોન કરો. હા દામિની, તમે પોતે? સાગર, તમે પોતે? હા. આ ઇન્સ્ટાગ્રામમાં મેં તમારી એડ જોઈ હતી કે તમે પીજી માટે કોઈને ગોતી રહ્યા છો. હા, હું પીજી માટે કોઈને ગોતી રહ્યો છું. મતલબ તમારે પીજીમાં રહેવું છે એમ જ ને? નહીં, મારી સાથે મારી આખી ફોજ છે ને એ લોકોને રાખવાના છે. જો મેં મળવા બોલાવ્યા હોય તો મારે જ રાખવું હોય ને. હા, તો કન્ફર્મ કરવું જરૂરી છે ને, એવું નથી. અહીંયા તો ઘણા કહેવાવાળા બીજા હોય અને રહેવાવાળા બીજા હોય. ઠીક, તો પીજીમાં જે ઘર આપવાનું છે એ ભાઈ તમે પોતે ને? હા, પોતે. ઠીક, એટલે તમારે જ આપવું છે ને? હા ભાઈ, હા. ફાલતુ લવારો ના કરો. મને છે ને જે રેન્ટ હોય રેન્ટ કહી દો, ડિપોઝિટ આપવાની હોય તો એ કહી દો, અને તમારી કોઈ કન્ડિશન હોય તો એ કહી દો, એટલે વાત થઈ પૂરી. ઓહ. મારે અત્યારે જોઈએ છે રૂમ રહેવા માટે. હા, પણ તમારો જે આ બિહેવિયર છે ને એ યોગ્ય નથી. હા, 1 મિનિટ, રૂમ આપો છો તમે મને રહેવા માટે, મફતમાં નથી આપવાના, એના માટે હું તમને પે કરીશ. કંઈ વાંધો નહીં, નથી દેવું. 1 મિનિટ, જતો રહેશે તો ક્યાં જશે? બોલો. જો ઠીક છે, આપણે બંને શાંતિથી વાત કરીએ. હા એ ફાઇન. જુઓ મિસ્ટર, મારે છે ને અત્યારે બહુ જરૂર છે. એની હાઉ મને રહેવા માટે જગ્યા જોઈએ છે, તો પ્લીઝ કોપરેટ. આ સિટીના છો કે પછી બહારગામથી આવો છો? આ જ સિટીની છું. આ સિટીના છો તો પછી કેમ તમારે પીજીમાં રહેવું પડે?
તમારું ઘર નથી? છે ને, મારું ઘર છે, મારું ફેમિલી છે, બધું જ છે. પણ થોડા અત્યારે ઇશ્યુ ચાલે છે ને, એટલે તો હું થોડા સમય માટે એકલી રહેવા માંગુ છું. પોલીસની મગજમારી નથી ને કાંઈ? શેની? પોલીસની? કંઈ જ નથી. આઈ એમ ક્લીન. ઓકે? હા તો ભલે, બાકી ક્રાઇમ વ્રાઇમ કર્યો નથી ને? કર્યો કાલ નથી. સવારે જ્યાં અમારા ઘરે આવે ને એ અમને નહીં પોસાય. કર્યો નથી, પણ કદાચ જો એવો માથા ફરેલનો મળી જશે તો વિચારીશ. તો અમે એવા વ્યક્તિને આપતા પણ નથી. જો Sorry. એટલો ઈગો બતાવવાની જરૂર નથી. મકાન આપી રહ્યા છો, તમને ખબર છે કે મારે જરૂર છે એટલે આવું કરો છો ને. એવું ના સમજતા કે એકલી લેડીઝ છું એટલે કોઈ જગ્યા નહીં મળે. આઈ વિલ મેનેજ. હા તો નહીં જ મળે, ગોતી લો. સાંભળો ને, હા, જો તમારું બિહેવિયર છે ને બહુ જ ખોટું છે. પૂછો કેમ? એ તો તમે જ શરૂઆત કરી છે. કહેવાય ને કે જેવું પીરસો ને એવું જ મળે. તમે શરૂઆત કરી પોલીસની ને ક્રાઇમની એની વાત લઈને હા આવી. હા, તો ગમે એને રૂમ ના આપી દેવાય ને. જે વ્યક્તિને આપણે રૂમ આપતા હોય ને એનું બેકગ્રાઉન્ડ ચેક કરવું જરૂરી છે, કારણ કે પાછળથી તકલીફ ના ઊભી થાય. સી માય ફેસ. જોઈને લાગે છે કે આ મોઢું કોઈનું મર્ડર કરી શકે. એવું નથી. અત્યારે માસૂમ દેખાતા ચહેરાઓ જ પાછળથી બહુ મોટું કરીને બેઠા હોય છે. છોડો ને એ બધી લપ. જ્યારે મર્ડર કરીશું ને ત્યારની વાત ત્યારે. પહેલાં અત્યારે મને તમે રેન્ટ કહી દો, શું છે શું નહીં, તમારી કંઈ કન્ડિશન હોય તો એ કહી દો એટલે વાત થાય પૂરી. હા તો સાંભળો, મારે છે ને મારો રૂમ પીજીમાં આપવાની કોઈ જરૂર નથી, છતાં આપું છું કારણ કે અમારા ઘરમાં માત્ર હું અને મારા મમ્મી જ રહે છે. આખો દિવસ હું મારી જોબ ઉપર હોઉં છું એટલે મારા ઘરે મારા મમ્મી એકલા હોય છે. સો એમને એકલું ના લાગે ને એટલા માટે જ હું કોઈને ગોતી રહ્યો હતો કે હું એમને પીજીમાં મારું ઘર આપી શકું. જો તમારું ફેમિલી, તમારા મમ્મી, તમારી જોબ, વોટેવર, મને કાંઈ લેવા દેવા નથી. રહેવા માટે રૂમ મળશે કે નહીં? મળશે, જરૂરથી મળશે. 5,000 ભાડું, 20,000 ડિપોઝિટ. ભાડે મકાન નથી રાખતી હું. એક રૂમ આપો છો તમે મને રહેવા માટે. રહેવું હોય તો રહો, બાકી રસ્તો ખોલો. ડિપોઝિટ નહીં મળે. જુઓ, તમને તમારું પીજી માટેનું જે ભાડું છે ને હું આપી દઈશ. ડિપોઝિટ પણ આપવી જ પડશે ને, કારણ કે કાલ સવારે તમે કંઈક તમારે તો જરૂર નથી ને. તમે તો કહેતા હતા કે મારે ભાડે આપવાની જરૂર છે, તો ડિપોઝિટ શેની માંગો છો? તમને શું લાગ્યું કે એકલી આ છોકરી છે એટલે હું એને આવી રીતે હેરાન કરું એમ? જો મિસ્ટર, મને છે ને કોઈને હેરાન કરવાનો શોખ નથી. અને બીજી વાત કે તમે આજ મારી રૂમ રાખી, કાલ સવારે કંઈક તોડફોડ કરી નાખી તો? તોડફોડ કરવા માટે હું તમારા ઘરે આવું છું? તોડફોડ કરવા માટે નથી આવતા, પણ તમે હમણાં તમારું બિહેવિયર દેખાડ્યું ને એની ઉપરથી મને એવું લાગે છે કે તમે થોડા ગુસ્સેલ સ્વભાવના વ્યક્તિ છો. એટલે ક્યારે શું તોડી નાખો ને એની માટે મારે થોડુંક એડવાન્સ ચાલવું જરૂરી ને. એડ્રેસ આમાં છે, હું ઘરે પહોંચું છું. સી યુ ધેર. રૂડ છે, કંઈ વાંધો નહીં. આવા રૂડ લોકોને સીધી લાઈન ઉપર કેવી રીતે લાવવા ને એ મને બહુ સારી રીતે આવડે છે. થોડીક વાત કરવી છે. હા તો ડાયરેક્ટ પણ બોલાય ને, એમાં આટલું બધું નજર કરવાની કઈ જરૂર નહોતી. જો મારી વાત સાંભળ, આજ રજા છે. તો ઘરના કામ તમે કરશો. અરે ઘરના કામનું તું મને કહેશો? તમે તો કહ્યું કે આજ રજા છે એટલે મને લાગ્યું કે રજા હોય ને કંટાળો આવતો હોય તો થોડા ઘરના કામ આપું તમને. એક કામ કરો, વાસણ તમે કરી નાખો, કચરા પોતા હું કરી નાખીશ, કપડાં તમે ધોઈ નાખો, સૂકવી હું દઈશ, અને રોટલી આજે તમારી. બસ કરીને હવે આ સવારે તને ખબર છે ને આપણે બધાએ વાત કરી હતી, હજી શું કરવું? તો એટલું બધું ટેન્શન નહીં લેવાનું અશોક. જુઓ, ઘર હોય, પરિવાર હોય ને ત્યાં આવું બધું ચાલ્યા કરતું હોય. એક ને એક વાતને પકડીને રાખીએ ને તો આપણું આ મેન્ટલ તકલીફ થઈ જાય આપણને. એટલે જ તારી પાસે આવ્યો છું. આજ છે ને આપણે ક્યાંક ફરવા જાવી, એટલે છે ને મગજ છે ને હાવ ફ્રી થઈ જાય. ફરવાથી મગજ ફ્રી થઈ જશે એમ? ખોટી વાત છે આ બધી. ફરવા જવા માટેનું બાનું છે આ તો. કાંઈ બહાનું નથી હો. હાશે ને મારો મગજ હાવ ફરી ગયો છે અત્યારે, કારણ કે આ દામિની છે એ આપણી એકઈ વાત તો માનતી નથી, એના મનનું જ ધાર્યું કરે છે બસ. તો એ વાત તો આપણે ધીમેથી પણ બોલી શકીએ. ઘરમાં આપણે બંને એવું બાજુમાં ઊભા રહીને વાત કરીએ છીએ, મને બધું જ સંભળાય છે. જો દામિની બેનની વાત હોય તો એમાં તમે ખોટા નથી. દામિની બેન કરે છે એવું એટલે તમને ગુસ્સો આવતો હશે,
પણ એમાં પણ તો ભૂલ તમારી જ છે ને. પહેલેથી તમે અને મમ્મીએ દામિની બેનને કોઈ દિવસ કાંઈ કહ્યું નથી. જેમ કહ્યું એમ હાએ હા કર્યા ગયા. જેમ કહ્યું ને એમ હાએ હા કરી છે. પ્રવાસમાં જવું છે જાઓ, પિકનિક પર જવું છે જાઓ, નાઇટ આઉટ કરવા જવું છે જાઓ. ક્યારેય પૂછ્યું કે તમારી દીકરી ક્યાં જાય છે, કોની સાથે જાય છે અને શું કરે છે? નહોતી ખબર આવી કે પાછળથી છે ને આપણે પસ્તાવાનો વારો આવશે. ખબર હોવી જોઈએ. 10મા માળેથી માણસ કૂદકો મારે ને તો માણસને એટલું તો ભાન હોવું જોઈએ કે મરું નહીં તો કાંઈ નહીં, પણ પગ તો ભાંગશે જ. હા, ફોન દામિનીનો ફોન છે. હા તો હમણાં કે મોટા ભાઈ થોડાક પૈસા નાખી દો ને. વાત તો કરો પહેલા. હા બોલ. જો તું પૈસાનું કહેતી હોય ને, વાંધો નહીં, મૂકું છું. અરે પણ શું થયું? શું વાત કરી? અશોક, ફોન તૂટી જશે, શું થયું? તું સાંભળે ને તો તું છે ને મારી જેમ વિચારમાં પડી જાય. એવું તો શું કહી દીધું તમને? એવું ના કહેતા કે દામિની બેન ભાગી ગયા છે. ભાગી નથી ગઈ, પણ હવે એ પીજીમાં રહેવા ગઈ છે. પીજીમાં રહેવા? હા. પણ શું જરૂર છે? આટલું મોટું ઘર છે આપણું. શું જરૂર છે? એમ આપણે બધા એને સમજાવી છે ને એટલે એને ખોટું લાગી ગયું. લ્યો, હવે ખબર નથી પડતી કે શાંત થઈ જાઓ. પીજીમાં રહેવા જ ગયા છે ને, કાંઈ બીજું તો નથી કર્યું ને? બીજું કંઈ નહીં. મનાવીને લઈ આવીશું આપણે એમને. હું મમ્મીજી સાથે હમણાં જ વાત કરી લઈશ. મમ્મીને હજી ખબર નથી. એને ખબર પડશે તો એને કેટલું દુઃખ લાગશે. પણ તો શું કરવું અશોક? હવે જે થઈ ગયું છે થઈ ગયું છે. આપણે એમને સમજાવીએ છીએ ને એટલે એમને નહીં ગમતું હોય કદાચ. અને આમ પણ આજકાલના છોકરાઓ આવા જ થઈ ગયા છે, એકદમ શોર્ટ ટેમ્પર. નાની આમથી વાતમાં કાંઈ કહો ને એટલે ઘર મૂકી દેવાનું, આત્મહત્યા કરી લેવાની, ધમકીઓ આપવાની. આ કોઈ નવી વાત જ નથી રહ્યા જમાનામાં. જો વધારે ન બોલો, વધારે દુઃખી પણ થવાની કોઈ જરૂર નથી. જુવાન દીકરી છે, કાંઈ હા ના કરશે ને તો હેરાન થઈ જશું. હેરાન તો થઈ ગયા છે હવે, એવું લાગે છે. કારણ કે આ વાત છે ને, આ વાત બધી છે ને ફેલાઈ જાય. આવી વાત છે ને આપણે કોઈ બંધ મુઠ્ઠીમાં ન રાખીએ. હમણાં 2 હગા આવશે, દામિની કેમ નથી દેખાતી, એને આપણે બીજો જવાબ આપશું. અરે. પછી કાલ બીજા 2 જણા આવશે. પણ તમે આટલી રાડો પાડશો ને તો અત્યારે જ પાડોશમાં ખબર પડી જશે. આગળનું આગળ જોયું જશે. શાંતિ તો રાખો થોડી. આની કરતા તો બેન ન હોય ને એ સારું. કારણ કે બેન હોય ને ઘણી વાર એવી વસ્તુ બની જાય ને કે બાપને, ભાઈને, માને બધાયને બસ દુઃખી જ કરે છે. ભાગી જાય તો પછી બધાય આખું ઘર રોવે છે, પણ એના મનમાં કાંઈ ન હોય. જ્યારે પોલીસ સ્ટેશનમાં બોલાવે ને ત્યારે ફરી જાય છે કે હું મારા મમ્મી પપ્પા જ છે, પણ આ લગ્ન મેં મારી મરજીથી કર્યા છે. અશોક, શાંત થઈ જાઓ. આ દુનિયામાં કોઈ કામ એવું નથી કે જે કારણ વગર થાય છે. સમજ્યા આટલી વાતમાં? શાંત રહો. વિચારો કે હવે શું કરવું છે. અશોક, અશોક મારી વાત. અશોક, મમ્મીજી, મમ્મીજી, સોરી, ક્યાં ખોવાયા હતા? કશે નહીં. બોલો ને મીરા બહુ, કંઈ કામ છે તો રસોઈ બનાવવાની તૈયારી જ કરું છું. કેટલું જુઠ્ઠું બોલ છો મમ્મીજી. માનું છું કે તમારા કરતાં ઉંમર અને ઓદા બંનેમાં નાની છું, પણ બુદ્ધિ વગરની નથી. ખબર પડે છે મને. ચલો બોલો, શું થયું છે? ચિંતા થાય છે મને દામિનીની. હવે તો આપણે પણ સાથે નથી. આપણા વગર એ કેમ રહેતી હશે? મને એમ ચિંતા થાય છે કે આટલી વાર આપણે મનાવવાનો પ્રયત્ન કર્યો, છતાંય એ પાછી ન આવી આપણી પાસે. મમ્મીજી, થોડો નહીતર જાજો. 2 મહિનાનો સમય જતો રહ્યો છે. દામિની બેનને પાછું આવવું હોત તો એ આવી જ ગયા હોત. અને આ દુનિયામાં કોઈ માણસ એવું નથી કે એની ઉપર ભાર આવે અને વજનને ઉપાડી ન શકે. જો હું માનું છું કે દામિની બેન નાદાન છે, પણ એ બુદ્ધિ વગરના નથી. એને ખબર છે કે એને ક્યારે શું કરવું. પીજીમાં રહેવા ગયા છે, એ પણ એમની મરજીથી જ ગયા છે. આપણે કાંઈ ધક્કા મારીને બહાર તો નહોતા કાઢી મૂક્યા.
બેટા એ વાત તો સાચી છે કે આપણે ધક્કા મારીને એને બહાર નથી કાઢી, પણ મને એ વાતની ચિંતા છે મીરા બહુ કે એ ત્યાં એકલી છે. અહીંયા તો આપણે હતા તો રોકટોક કરતા હતા, ક્યારેક તમે, ક્યારેક હું, ક્યારેક અશોક. ન કરે નારાયણ, અને કાલે કંઈ એની સાથે થઈ ગયું તો ઊંધું. તમે જાણો છો ને જમાનો કેવો છે. જાણું છું, હું બધું જ જાણું છું, પણ લાચાર છું કે કંઈ કરી નહીં શકું. કારણ કે દામિની બેનના નજરમાં તો આપણે બધા દુશ્મન છીએ. એ આપણને પોતાના માનતા હોત ને તો એ ઘર છોડીને ક્યારેય ના ગયા હોત. એકદમ મમ્મીજી, આટલી ચિંતાનો કોઈ ફાયદો નથી. જ્યારે સામેવાળા માણસને આપણી સાથે સંબંધ જ ન રાખવો હોય તો આપણે એક કંઈ ના કરી શકીએ. સાંભળ્યું છે ને કે તાળી એક હાથે ન પડે, બંને બરાબર સંમતિ આપવી પડે સંબંધ રાખવા માટે. હવે આપણા ઘરની દીકરી આપણને માવતર માનવા માટે તૈયાર જ નથી તો આપણે શું કરી શકીએ? અમે તમારી બધી વાત સાચી, પણ આ દુનિયા છે. દુનિયા વાતો કરશે તો એના મોઢે આપણે તાળા મારવા નહીં જવાય. એને એમ નહીં કહેવાય કે અમારો કોઈ વાંક નથી, અમારી દીકરી જીદ્દીપણું લઈને બેઠી છે, અમારી દીકરી જીદ પકડે છે. શું કહેવું, કોને કહેવું, ક્યારે કહેવું, કંઈ જ સમજાતું નથી. પણ હા, એટલું જરૂર મને ખબર છે કે આ બધી જ વાતમાં શું બધી જ વાતમાં શું? આપણે તો દામિનીને ગુમાવી જ બેઠા છીએ ને. કેટલું લાંબુ વિચારો છો મમ્મીજી તમે. જો કોઈને જવાબ દેવાની વાત હોય ને તો જરૂરી નથી. જ્યાં સુધી આપણું મન ન હોય ને ત્યાં સુધી કોઈ માણસને કોઈ જવાબ દેવો જરૂરી નથી હોતો. તમને ખબર છે, કોઈને ઇગ્નોર કરવું ને એ દુનિયાનો સૌથી મોટો જવાબ છે. લોકોને આપોઆપ ખબર પડી જશે કે આપણને એના સવાલમાં કોઈ રસ જ નથી. અને દામિની બેન છે ને બહુ હોશિયાર છે, સ્માર્ટ છે. એમને ખબર છે કે મારે કોની સાથે કેટલો સંબંધ રાખવો. પોતાની જાતે પીજીમાં રહેવા ગયા છે માનું છું, પણ જરૂર એક દિવસ જરૂર આવશે જ્યારે એમને આપણી તમારી કિંમત સમજાઈ જશે. હા, તમારી વાત બધી સાચી મીરાબો, પણ એ સમય આવશે પણ ખરો કે નહીં? હું તો એની જ રાહ જોઉં છું. ભગવાન કરે ને એવો સમય આવે, દામિનીને ભગવાન સદબુદ્ધિ આપે અને બધું સારું થઈ જાય. થઈ જશે એક દિવસ, બધું જ સારું થઈ જશે. પણ આમને આમ આપણે વિચારોમાં રહેશું ને તો આપણે બીમાર પડીશું. અને આ કોઈ ઉંમર તો છે નહીં કે આપણે બીમાર પડીએ અને ફટાફટ દોડવા લાગીએ. સમજે? સમજી ગઈ, બધું જ સમજી ગઈ. પણ તમે છો ને એટલે થોડી હામ રહે છે કે મારી સાથે મારી વહુ તો છે. જુઓ, હું રસોઈ બનાવું છું આજે. બધા કામ તમે જ કરી નાખો ને, હું તો છું જ શું કામ અહીંયા? કરો. સારું, તમે બનાવો. હા, અશોકભાઈ ક્યારનું મને મળવા બોલાવ્યો, પણ પોતે તો દેખાતા જ નથી. સાગરભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ બધું ઓકે. તમે કહો, કેમ આમ અચાનક મને મળવા બોલાવ્યો? હા, મારી બેનનું પૂછવું. શું પૂછવું છે બોલો. હવે એમાં કાંઈ ફેર પડ્યો કે નહીં? સાચું કહું કે ખોટું કહું? તમે મારી બેનની જેમ જ જવાબ આપશો. અરે મસ્તી કરું છું. સાચું કહું ને તો હકીકતમાં તમારી બહેનમાં ઘણો ફેર પડી ગયો છે. પહેલાં તો છે ને એ બધાની સાથે મન ફાવે એવું વર્તન કરતી, ગમે ત્યારે ગુસ્સો કરતી, કોઈને સરખી રીતે જવાબ ના આપતી, ગમે ત્યારે બહાર જતું રહેવું, આખો દિવસ રખડ્યા કરવું, રાતે ગમે ત્યારે ઘરે આવતી. પણ હવે છે ને બધા સાથે સરખી રીતે વર્તન પણ કરે છે, સરખી રીતે ઘરમાં પણ રહે છે. અને બીજી વાત કે ખોટે ખોટી બહાર રખડવા પણ નથી જતી વગર કામની. હા, હું વાત કરો છો તમે તો બહુ કહેવાય. બાકી અમારી તો કોઈ દી એણે વાત સમજી જ નથી. ઘણી વાર સમજાવવાના પ્રયત્ન કર્યા. સમજ્યા મારા મમ્મીએ, હા મારી ઘરવાળીએ, મેં, પણ નહોતી સમજતી. અરે અશોકભાઈ, વાત જાણે એવી છે ને કે ઘણીવાર કેવું થાય તમને ખબર છે કે ઘરના વ્યક્તિઓ તો એને બહુ સારી રીતે સમજતા પણ હોય, સારી રીતે સમજાવી પણ શકતા હોય, પણ સામેવાળું વ્યક્તિ છે ને એને સારી રીતે સમજી શકતું ના હોય. અને કહેવાય ને કે પોતાનીમાં કાન વીંધે ને એના કરતાં પારકીમાં કાન વીંધે ને ત્યારે ખબર પડે વ્યક્તિને કે હકીકતમાં ભૂલ કોનામાં છે અને ભૂલ કોનામાં નથી. બરાબર તમારી વાત. પણ હવે ખબર નથી
કે મારી વાત કેમ નહોતી માની. હશે હવે કહેવાય ને પાછું કે મારા ઘરમાં કેવું છે, હું મારા મમ્મી અને તમારી બેન, હા 3 જ છીએ ને, એના સિવાય તો બીજું કોઈ જ નથી. અને મારા મમ્મીનો અને મારું છે ને બોન્ડિંગ પણ બહુ સારું છે. કદાચ અમારું બોન્ડિંગ જોઈને તમારા બેનની અંદર કંઈ પરિવર્તન આવ્યું હોઈ શકે. હું ફાઇનલ કે ચોક્કસ ના કહી શકું. તમને બેને જોઈને કદાચ એનામાં આ ચેન્જ આવ્યું હોય. હા એ વાત હશે તમારી, પણ બસ બીજું તો કાંઈ નહીં. આમને આમ બસ એ રહેવી જોઈએ, સમજ્યા તમે? અને અમે તો એના વિશે ન કરવાની વાતો કરતા હો સાગરભાઈ, કે આને બહાર ક્યાંક લફરા છે કે એવું કંઈક કરશે તો ઘરનું નાક કપાશે. જો અશોકભાઈ, વાત કરતા મારી વાત સાંભળો. ગમે તે વ્યક્તિ હોય ને, એ કંઈ પણ વસ્તુ કરતો હોય ને, તો એમાં ભૂલ માત્ર એ વ્યક્તિને નથી હોતી, એની સાથે સાથે એના ઘરના લોકોની, અને ક્યાં જાય છે ને એ સામેવાળા લોકોની પણ ભૂલ હોય છે. ગમે તે વ્યક્તિને સમજવું છે ને એ બહુ જરૂરી છે. તમે એ વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો મોકો જ નહીં આપો ને, તો કોઈ દિવસ એ વ્યક્તિને તમે સમજી નહીં શકો, અને સામેવાળો વ્યક્તિ પોતાની જાત તમારી સમક્ષ સમજાવી નહીં શકે. બરોબર છે તમારી વાત. તમારી બેન સાથે પણ આવું જ થાય છે. બાકી સાચું કહું ને તો તમારી બેન એ છોકરી ખરાબ નથી, ખૂબ જ સારી છે, સંસ્કારી છે, અને બધા સાથે હળી મળી જાય ને એવી વ્યક્તિ છે. પહેલી વાર મળ્યો ને ત્યારે મને પણ થોડું એવું લાગ્યું કે થોડો ગુસ્સેલ સ્વભાવ છે, થોડીક રૂડ છે, પણ જેમ જેમ અમારા ઘરે આવી અને બધા સાથે રહેવા લાગી ને એ પછી ખબર પડી કે હકીકતમાં એનો એવો સ્વભાવ જ નથી. આ કહેવાય ને કે સમયની સાથે સાથે એનો સ્વભાવ એવો થઈ ગયો હતો. બાકી આવું કંઈ જ નથી. બરોબર છે તમારી વાત. અને હું કેવું મારે એના વિશે, રાતે 12 વાગે ઘરે આવતી હોય એ તો મેં તમને પહેલાં વાત કરી હતી. હા, પણ અત્યારે છે ને એવું કંઈ જ નથી. ઉલટાનું હવે તો છે ને એને બહાર જવું જ ગમતું નથી. ઘણી વાર તો આખો દિવસ મારા મમ્મી સાથે વાતો કરવામાં જ કાઢી નાખે છે. અરે વાહ, આ બધી વાત સાંભળીને મને બહુ ખુશી થાય છે. બહુ જ ખુશી થાય છે. અને આમ પણ કહેવાય ને કે વ્યક્તિને છે ને સાચી ભાન ઘરથી બહાર જાય ને પછી જ ખબર પડે. હા, એ વાત તમારી બરોબર છે. હમ હા, ઘરે તો આપણે જેમ ફાવે એમ રહીએ છીએ, પણ બહાર જો એવી રીતે રહેવા જઈએ ને તો ક્યાંક વ્યવહાર તૂટે, કોઈકને ખબર ન હોય કે આનો સ્વભાવ કેવો છે એ ખબર પડી જાય. ના ના, એ વાત મગજમાં બેહરવા જેવી છે તમારી. પણ બસ હવે એ જલ્દીથી જલ્દી પાછી અમારી ઘરે આવી જાય ને એવું કાંઈક થાય ને તો વધારે સારું. થઈ જશે, બધું જ થઈ જશે. કહેવાય ને કે ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. ઝડપથી છે ને આંબાઈ નથી પાકતા. તો પછી આ તો માણસ છે, કેવી રીતે સુધરવાનું? બરોબર. હાલો તો મળીએ. સર આવો. દામિનીબેન, કેમ છો? મજા. તમે તમારા ગયા પછી સાચું કહું તો તો જરાય વધારે મજામાં હશો ને? તમે લોકો તો એ જ ઈચ્છતા હતા. ખુશ હશો ને બધા ઘરે? મજા આવતી હશે ને કે ચાલો એક ગો ગઈ, શાંતિ મળી ગઈ, હવે કોઈ છે જ નહીં અમને હેરાન કરવા વાળી, અમારે હવે કોઈને ટોકવા નહીં પડે. શું બોલો છો દામિનીબેન? સાચું બોલું છું ને. પહેલા ત્યાં મારી તો એ વાત તો ઘરમાં સાંભળી લો. ખટકતી હતી ને તમને લોકોને. તમે ગયા ને પછી અમે લોકો એકદમ અધૂરા થઈ ગયા છીએ. એવું લાગતું જ નથી કે ઘરમાં કોઈ હોય. તમારું બોલવાનું, હસવાનું, વાતો કરવાનું, ગુસ્સો કરવાનું બધું જ મિસ કરીએ છીએ. પણ તમે તો ખરા છો, પોતાનાઓને જ ભૂલી ગયા. ભૂલી નથી ગઈ, પણ પોતાનાઓને છે ને પોતાનાની કદર નહોતી એટલે ઘર છોડીને નીકળી ગઈ. ખોટું વિચારો છો તમે. દામિનીબેન, પ્લીઝ સમજવાની કોશિશ કરો. તમે જુવાન દીકરી ઘરની બહાર રહો તો લોકો વાતો કરે છે. સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં બધાને શું જવાબ આપવાના અમારે? શુંની વાત થઈ ગઈ હવે સમાજમાં? ઘણો સમય થઈ ગયો ને ઘરેથી નીકળી એને. હવે તો કદાચ આ સમાજ ભૂલી પણ ગયું હશે કે આવી કોઈ છોકરી રહેતી પણ હતી. સમાજ ભૂલી જાય પણ ઘરના
પરિવારના અને ખાસ કરીને જે જનેતાએ જન્મ આપ્યો હોય એ ભૂલી શકે ખરા? જનેતાએ જ કીધું હતું કે તને અમારા નિયમ ન પોસાય ને તો તું ઘરમાંથી જઈ શકે છે. કઈ જનેતા હોય જે ઘરમાંથી જવા માટે કહી દે? માં જ ગુસ્સામાં બે શબ્દ બોલી ગયા તો તમે સહન ન કરી શક્યા? મને પણ કે ગુસ્સો આવે તો તમારા ભાઈ કે જા ઘર છોડીને જતી રહે, તો શું હું હાલતી થાઉં છું? નહીં ને દામિની બેન, પોતાના જ એ લોકો મારશે ખરા, પોતાના છે એ લોકો બોલશે ખરા, પણ બહારનાને બોલવા નહીં દે. આટલો તો વિશ્વાસ હોવો જોઈએ ને પોતાના લોકો પર. છોડો એ બધું. કરો છો શું આજકાલ? જોબ કરો છો, ભણો છો, શું કરો છો? પાર્ટ ટાઈમ જોબ કરું છું. હવે એકલે હાથે બધું કરવાનું છે ને, તો પૈસા તો કમાવા જ પડશે. અને પાર્ટ ટાઈમ જોબ કરું છું, એમાંથી રેન્ટ ભરું છું અને મારા ખર્ચાઓ પૂરા પાડું છું. તો સારું કહેવાય ને દામિની બેન. આ તો બહુ સારી વાત છે કે તમે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છો. આમાં કંઈ ખોટું નથી. મને તો લાગતું જ નહોતું કે તમે આવું કંઈ કરીને બતાવશો. આ દુનિયામાં સૌથી મહત્વનું તો એ જ છે કે માણસ બીજા કોઈ માટે કંઈ કરે કે ના કરે, પણ પોતાની જવાબદારી ઉઠાવી લે. બહુ સારી વાતો કરો છો ને. તમારી નણંદ સામે તમે અત્યારે એટલા શાંત કેમ થઈ ગયા? આ સવાલ તો હું તમને કરવાની હતી કે આટલા શાંત કેમ પડી ગયા છો? પહેલાં જે જવાબ આપતા હતા, પહેલાં જે બોલતા હતા, એવું હવે તમારામાં કંઈ રહ્યું નથી. કારણ જાણી શકું? હવે કોઈ બાંધવા માટે નથી હોતું ને, એટલે હવે કોઈ મને સવાલ પૂછવાવાળું નથી હોતું. હવે મને કોઈ કાંઈ કહેવાવાળું નથી હોતું કે કોઈ ટોન્ટ મારવાવાળું નથી હોતું. હવે તમે એવું કાંઈ કરતા જ નથી કે તમને કોઈને કંઈ બોલવું પડે. સવારે વહેલા ઉઠો છો, ઘરના કામ કરો છો, જોબ પર જાઓ છો, ફરી આવીને ઘરના કામ કરો છો અને સૂઈ જાઓ છો. તમારી પાસે એટલો સમય જ નથી કે તમે કોઈને હેરાન કરો. તો પછી સામેવાળા તમને શું કહેવાનું? છોડો ને, બધી કહેવાની વાતો છે. તમે કહો છો કે તમને યાદ આવે છે, તમે લોકો મને મિસ કરો છો. મને જન્મ દેનારી મારી મા મને યાદ કરે છે. મને તો ક્યારેય ફોન ન આવ્યો. હા, 2-3 વાર આવ્યા હતા મનાવવા માટે. અમે વિચાર્યું કે થોડો સમય જોતો હશે તમારે. સમય જશે એટલે આપોઆપ તમે ઘરે પાછા આવી જશો. મમ્મીજી તો હજુ પણ કહે છે, રોજ દિવસમાં 10 વખત કહે છે કે ફોન કરો, વાત કરાવો, ક્યાં છે, શું કરે છે, કોની સાથે છે. લાખો સવાલોના ઢગલા કરે છે, પણ અમે ફક્ત એક જ જવાબ આપીએ છીએ કે જ્યાં છે ને ત્યાં ખુશ છે. તમે નહીં સમજી શકો એક માની વેદના દામિની બેન. કારણ કે જ્યાં સુધી એક સ્ત્રી પોતે માં નથી બનતી ને, ત્યાં સુધી એક માની કિંમત, એક માની કદર એને ક્યારેય નથી થતી. સાચી વાત છે. હું ક્યાંથી સમજવાની? અત્યાર સુધી હું કાંઈ સમજી જ નથી. બરાબર ને? છોડો એ બધું. ધ્યાન રાખજો. ચલો મારી સાથે ઘરે. મમ્મીને મળીને પાછા આવતા રહેજો. કોઈ ફોર્સ નહીં કરે તમને રોકાવા માટે. હું મમ્મીને સમજાવી દઈશ. ના, મારે અત્યારે કામ છે. પ્લીઝ દામિની બેન, ખાલી 5 મિનિટ મળીને જતા રહેજો. ના, દામિની બેન મારી વાત તો મેં હું વિચાર કરો છો તમે? કંઈ વિચાર નથી કરતી, પણ આટલા દિવસથી જે દુઃખી હતી ને એમાં થોડીક રાહત થઈ છે. અશોક, ખબર છે તને? હા, થોડા દિવસ પહેલાં આપણી દામિની મીરાને મળી હતી. મીરા બહુ કહેતા હતા કે દામિની જાણે આપણને બધાને યાદ કરતી હોય ને એવું એના ચહેરા પરથી લાગ્યું. એને કંઈ કીધું નહીં પણ લાગ્યું ખરું. અશોક, હા, એવું પણ બને ને કે દામિનીને તારી, મારી, મીરા બહુની યાદ આવતી હોય, આ ઘરની યાદ આવતી હોય અને પાછી આપણા ઘરમાં આવે. અને જો એવું થાય ને તો હું તો બધી મારી રાખેલી માનતાઓ પૂરી કરું. પણ મમ્મી, મેં સાગરને પૂછ્યું હતું, ફોનમાંય પૂછ્યું હતું ને રૂબરૂ મળ્યો ને ત્યારે પૂછ્યું. હા, શું કીધું સાગરે? ના પાડી. અને એની વાત આમાંય હાસ્ય જ છે ને. હવે ના એ હરખી રીતે રહે છે તો ભલે ને રહેતી. જો હવે રાતે છે ને ક્યાંય બહારે નથી જતી, કાંઈ રખડવાય નથી જતી, બસ આખો દિવસ ઘરે ને ઘરે રહે છે. સાગરભાઈના મમ્મી અને હા આપણી દામિની, સમજ્યા તમે? એટલે એની છે ને કાંઈ ચિંતા નથી કરવાની આપણે. હા અશોક, એવું નથી લાગતું તને કે આ કહેવત સાચી જ પડી છે કઈ વાત? કે પારકીમાં જ કાન વિંધે? ક્યારેક ક્યારેક સમયની સાથે માણસને ઠોકર લાગે ને ત્યારે જ ખબર પડે
કે ઘા વાગ્યો છે તો દુખાવો જ થાય અને એની ઉપર મલમ જ લગાવાય. એમ અત્યારે દામિની આપણી સાથે હતી ને તો એને ભાન નહીં હોય કે અમારા ઘરના પોતાના છે, એ લોકો વગર મારું જીવન અને મારા વગર એ લોકોનું જીવન અશક્ય છે. પણ કદાચ ત્યાં સાગરની સાથે અને એના મમ્મી સાથે એનું બોન્ડિંગ સારું બની ગયું છે, એ લોકોને જોઈને પણ એનામાં સુધારો આવી જાય તો પણ આપણને વાંધો નથી ને. આપણે તો ખાલી એટલું ઈચ્છીએ છીએ કે એનો જે જિદ્દી સ્વભાવ છે, મનમાની કરવાની જે આદત છે, એ બધું છોડી દે. તો વિચારવા જેવી વાત છે. અને તમે પેલી કહેવત કીધી ને એ હાસી છે. આપણી હારે રહેતી, આપણે કેટલી વાર એને સમજાવી હતી ઘણી વાર. પણ આપણી એકય વાત એણે માની કોઈ દિવસ ક્યારેય નહીં. ઉપરથી કહેતી કે તમે લોકો મારી જિંદગીને બાંધીને રાખો છો, મને ખુલ્લેથી જીવવા નથી દેતા. નાની નાની વાતે રોકટોક કરવી, મન ફાવે એવું વર્તન કરવું અને કોઈની સાથે ઘરમાં સરખી રીતે રહીએ જ નથી. મમ્મી એક વાતનું મને બહુ દુઃખ થાય છે. શું? બેને એકવાર નહીં અનેક વાર એવું કીધું તું મોઢે કે તારે ક્યાંક બહાર અફેર છે. એ વાતનું મને બહુ દુઃખ થાય છે. જો તને ખબર છે ને, એને બોલવાનું ભાન નહોતું, એને કોઈની સાથે વર્તન કઈ રીતે કરવું એનું ભાન નહોતું, તો પછી એને જે આદત હતી એ આદતો એની સાથે આપણા ઘર છોડીને ગઈ અને ગઈ. પણ હવે હું ઈચ્છું છું કે એના લગ્ન સારા છોકરા સાથે થઈ જાય, ઘર વસાવીને બેસે. મીરા બહુ કહેતી હતી કે કંઈક નાનું મોટું કામ કરે છે, પોતાનું ગુજરાન પોતાની જાતે ચલાવે છે. આપણે જે વિચારતા હતા એવું કંઈ નથી, પણ આપણા ઘરે આવવા હજુ તૈયાર નથી થઈ. એકવાર એ આપણા ઘરે આવી જાય ને તો મારે એને કહેવું છે કે અમે તને જિંદગીનો સાચો રસ્તો જ બતાવવા માંગતા હતા, અમારે તારી સાથે કોઈ પ્રકારની બળજબરી નહોતી કરવી બેટા. પણ હવે એ સમજે તો સારું. હા, હું એકવાર હજી સાગરભાઈને વાત કરી છું, કહેતા હોય તો. જો બેટા, આ તો કેવું છે ને કે પોતાની મરજી હોય અને આવે ને તો વાત સાચી કહેવાય. હવે મરજી વગર એને આપણે પરાણે અહીંયા બોલાવીએ અને પાછું એનું એ થાય એવું નથી કરવું. મમ્મી દામિની તો આપણા કોઈનો ફોન ઉપાડતી નથી, ઉપાડે છે તો એકવાર સાગરને પૂછી જો કે એના મનની વાત જાણે, અને જો એની ઈચ્છા હોય અને આપણા ઘરે લઈને આવતો હોય હા તો વધારે સારું. કંઈ વાંધો નહીં, હું હમણાં એને ફોન કરીશ. હા મીરા બહુ વિચાર તો કરો તમે કે દામિની આપણા ઘરે આટલા સમય પછી આવવાની વાત કરી રહી છે. મળવા તો મળવા આવે ને એકવાર, બસ એ જ વસ્તુ કાફી છે. મને તો એ વાતની ખુશી એટલી થાય છે કે વાત ન પૂછો. મેં વિચાર્યું નહોતું કે આપણે આવી રીતે ફોન કરીશું, એટલે કે અશોકે ફોન કર્યો અને સાગરે વાત કરીને દામિનીનો ફોન આવ્યો કે હું આવું છું ઘરે. એ પાછી આપણા ઘરે રોકાઈ જશે. અશોક હવે એ પાછી એ ઘરે નહીં જાય. રોકાવાની વાત તો હું નથી કરતો, પણ હું એમ કહું છું કે એ આપણી યારે સરખી રીતે વાત કરશે. તમે લોકો આટલું બધું શું કામ વિચારો છો? એમને આવવા તો દો, આવે બેસે વાત થાય પછી નિર્ણય લેવાય ને મમ્મીજી. અને જે પ્રમાણે દામિની બેને મારી સાથે વાત કરી હતી ને એ પ્રમાણે દામિની બેનમાં બહુ સુધાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. આપ કોણ? સાગર, જેના ઘરે આપણી દામિની રહે છે. કેમ છો? બસ હું તો એકદમ મજામાં છું. તમે બોલો, તમે બધા કેમ છો? મજામાં. સાગર, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. અરે આભાર કઈ વાતનો માનો છો તમે? આભાર માનવાની કઈ જરૂર નથી, કારણ કે મેં એવું કોઈ કામ નથી કર્યું કે તમારે મારો આભાર માનવો પડે. તમે એવું કામ કર્યું છે ને જેની તમને પોતાને પણ નથી ખબર. એક મા પોતાની દીકરી વગર આટલા મહિના કેવી રીતે કાઢ્યા છે ને એ તો એક માને જ ખબર છે. દુનિયાને દેખાડવા માટે ભલે હું જીવતી રહી, પણ કહેવાય છે ને કે રોજ રોજ જેમ સમય પસાર થતો ને એમ એક એક પલ મારી દીકરીની યાદ આવતી. કદાચ દામિનીના માટે
હું એનો ભાઈ એના ભાભી માન્ય નથી રાખતા, પણ અમારા માટે અમારી દામિની બહુ માન્ય રાખે છે. એટલે જ ખીજાતા હતા ને, બોલ્યા કરતા હતા, વઢ્યા કરતા હતા મને. દામિની બેન, હવે તો નમતું મૂકી દો. મમ્મી જે તમને ખીજાતા હતા ને એ બધી જ વાતો સાચી હતી. સાગરભાઈ, હું અને મમ્મી વાત કરીએ છીએ ને. બોલો ને મમ્મી, એટલે જ જવા માટે કહ્યું હતું ને. ના બેટા, એટલે જવા નહોતું કીધું. દીકરી છે મારી, એને ઘરની બહાર કઈ રીતે કાઢું? અરે મા પોતાની દીકરી માટે કંઈ પણ કરી શકે, પણ તારી આ આદતો એ એક દિવસ તને ખરાબ રસ્તે લઈ જા. પાર્ટીમાં જવું, મોડા આવવું, હરવું ફરવું ખરાબ નથી, મિત્રો રાખવા ખરાબ નથી, પણ ક્યારેક ક્યારેક સંગત એવી થઈ જાય ને બેટા કે જીવનમાં ન વિચાર્યું હોય ને એવું પણ થાય. પણ કદાચ તને આ બધું ઇરિટેટિંગ લાગતું હતું, તને એમ લાગતું હતું કે તારા ઘરના દરેક વ્યક્તિ તારી પર લગામ કસીને રાખે છે, પણ એવું નહોતું બેટા. અમારે તારી સાથે કોઈ સર્કસના પ્રાણી જેવો વ્યવહાર નહોતો કરવો. તું આ ઘરની દીકરી છે, અમારું નાક છે, અને અમે નહોતા ઈચ્છતા કે તું ખોટા રસ્તે જાય, કોઈ ખરાબ કામમાં આવે. અને બેન, હા અત્યારે બધાય દાખલા જોઈએ છે ને, સમાચારમાં ન્યૂઝ વાંચવી છે ને, તો એ ન્યૂઝ તો તને ખબર જ છે ને કે કેટલી છોકરીઓ અવળે રસ્તે ચડીને પછી ઘરની આબરૂ જાય એવા કામ કરે છે, ઘરેથી ભાગી જાય છે. તો એ વાતને લઈને બહુ દુઃખ થાય છે, એટલે તને કહેતા હતા. અમને વિશ્વાસ છે કે તું એવું પગલું ન ભરે, પણ છતાંય ક્યારેક સંજોગ એવા ઊભા થાય બેટા કે માણસે ન ધાર્યું હોય ને એવું પણ થઈ જાય. એટલા માટે તારી ઉપર રોકટોક રાખતા હતા. તારી આઝાદી છીનવી લેવાનો અમને કોઈ અધિકાર નથી કે ન તો અમારે એવું કરવું. પણ જો દામિની તને કદાચ એવું લાગતું હોય કે તારા ભાઈ ભાભીને તારી મમ્મીએ તારી સાથે ખોટું કર્યું હોય તો હું બેટા તારી દિલથી માફી માંગુ. હું નથી ઈચ્છતી કે તું આવી રીતે એક જ શહેરમાં પીજીમાં રહે. એ તો સારું છે, તારા નસીબ સારા કે માણસો સારા મળે. નહીતર શું થાત તને ખબર છે? ખબર છે. સાચું કહું ને તો પરિવારથી, ઘરથી દૂર રહીને પછી પરિવારનો ને ઘરનો સાચો મહત્ત્વ મને સમજાણ. પરિવારનો મતલબ મને સમજાણ. ભલે ગમે એટલા લડાઈ ઝઘડા થાય, અણબનાવ હોય, બાંધવા બોલવાનું થાય, પણ અંતે તો છે એક પરિવાર જ ને. સંકટ સમયે એ લોકો જ સાથે આવશે, એ જ પાસે રહેશે. હું સાગરના ઘરે રહેવા ગઈ ને ત્યારે એમના અને એમના મમ્મી વચ્ચે મેં બોન્ડિંગ જેવું ને ત્યારે મને થયું કે મેં તો ક્યારે આવી રીતે મમ્મી સાથે વાત જ નથી કરી. મમ્મી એમની જગ્યાએ સાચા જ હતા. કદાચ હું જ એક સારી છોકરી ન બની શકી, એક સારી દીકરી ન બની શકી. જો ઘર છોડીને પછી મને તમારા લોકોની બહુ યાદ આવતી હતી. જે વસ્તુ હું ત્યાં કરતી હતી એ ખાલી અહીંયા કરવાની હતી ને. મારું કામ કરવાનું હતું, ઘરમાં ધ્યાન દેવાનું હતું, ટાઈમે ઘરે આવી જવાનું હતું, થોડી જવાબદારીઓ માથે લેવાની હતી અને બોલવાનું ઓછું કરવાનું હતું. અહીં એટલું બોલતી હતી કે આ ગઈને તો ત્યાં તો કોઈ વાત કરવા માટે જ નહોતું. ઝઘડો તો કોની સાથે કર. છોડો દામિની બેન, સમયે સમજી જાય ને એ જ મહાનતા છે. હવે શું કરવું છે એ કહો. પાછા આવી જાઓ છો ને? તો બેટા હવે છે ને હું ઈચ્છું છું કે અમે તારા લગ્ન કરાવીએ. સારો છોકરો જોઈને. કેમ નહીં? લગ્ન તો મારે કરવા છે. બહુ થયું હો, બધાનું બહુ સાંભળી લીધું મેં, પણ એક સારો છોકરો મળે તો ને. અરે એટલે હા, આ કેમ લાગે છે? મને વાંધો નથી. તમને કઈ વાંધો છે? એની સાથે હું આખી જિંદગી ઝઘડો કરી શકીશ. અરે મને તો પૂછો, મારે હા છે કે ના છે? અરે પૂછવાનું શું હોય એમાં? હા છે. તો અમારી પણ હા છે. હા જિગ્નેશ. અરે ભાઈ, આ તારી જે સ્કીમ છે ને
ખૂબ જ સારી છે. આ રોજે રિટર્ન મળતું હોય તો પછી ઇન્વેસ્ટ કરવામાં વાંધો શું છે? હા, હું મારા ફ્રેન્ડ્સમાં પણ વાત કરી દઈશ અને ફેમિલી મેમ્બરમાં પણ વાત કરી દઈશ. હા, ઘણા લોકો ઇન્ટરેસ્ટેડ હશે જ ને. હા, તું સાગર સારું, ચાલ હું તને પછીથી ફોન કરું. સાગર હા, થોડું કામમાં છે. શું છે? ફોન ચાલુ હોય તો ખબર ના પડે? શું છે એટલે કાલ રાત્રે જ મેં વાત કરી દીધી હતી, ભૂલી ગયા? શેની? પૈસા આપવાના છે તમારે મને, કઈ વાતનું? વસ્તુઓ લેવા જાવી છે એના. મારી પાસે હાલ ફિલહાલ પૈસા નથી. કેટલી પૈસા હોય છે મને કહેશો? હવેથી આવશે ને? શું હવેથી આવશે? સાગર, કાલે જ વાત કરી દીધી હતી. તમે પૈસા નહોતા આપવાના તો તમારે મને ના પાડી દેવાય ને, પણ નહીં. ના પાડે એ બીજા. હા ભાઈના દીકરા છે, હા ભાઈ આ ભાઈ કર્યા કરે. ના, શું કામ પાડું? કારણ કે ત્યારે મારે તને આપવા હતા, પણ અત્યારે છે ને મારે એક જગ્યાએ ઇન્વેસ્ટ કરવાના હતા, એટલે હવે હું તને નહીં આપી શકું. ક્યાં? મારા હાથમાં છે ને એક સારું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. ખાલી છે બંને હાથ? અરે એમ નથી કે તું ડોબી રફોડ. તો કેમ કહો છો? તમે જ કીધું ને કે મારા હાથમાં એક ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હોય તો એ હાથમાં દેખાવું જોઈએ ને. એક એવી જગ્યા મળી છે કે જ્યાં હું સારી રીતે મારા પૈસાને ઇન્વેસ્ટ કરી શકું અને રોજે જ રિટર્ન મળે. અને જો આપણે કોઈ બીજાને પ્રિફર કરીએ ને તો ડબલ રિટર્ન મળે. અરે વાહ! તો શું નામ છે તમારી આ એક્કા ડબલ સ્કીમનું? અરે આ એકા ડબલ સ્કીમનું નામ છે A1 ક્લાસ. A1 ક્લાસ. અને આ A1 ક્લાસ એવું તો શું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, શું કરે છે કે જેથી કરીને તમને રોજ જે રિટર્ન મળે? હવે એ ખબર નથી કે આ લોકો કઈ રીતે ઇન્વેસ્ટ કરે છે, શેમાં ઇન્વેસ્ટ કરે છે, પણ એક વસ્તુ છે કે તમે જેટલા પણ પૈસા રોકો ને એની ઉપર તમને રોજ જ રિટર્ન મળે. અને જો તમે આ વસ્તુમાં કોઈ બીજાને જોઈન્ટ કરો ને તો તમને ડબલ રિટર્ન મળે. તમારી બધી વાત સાચી, પણ આ 21 દિવસવાળી સ્કીમો છે ને એમાં મને વિશ્વાસ ન આવે. એટલે કે તમને ખબર જ હશે ને, પેલું સાંભળ્યું નથી 21 દિન મેં પૈસા ડબલ? અરે એવી સ્કીમ નથી. આ તો છે ને એવી સ્કીમ છે કે જેમાં આપણે પૂરેપૂરો ભરોસો કરી શકીએ. પાર્ટી પણ જેન્યુઅન છે. કોઈ અનુરાધા તો નથી ને? અરે તને શું એ હેરાફેરી ચાલુ થઈ એવું લાગે છે? આવી સ્કીમો તો એમાં જ હોય ને. જો એ તમારી બધી વાત સાચી, મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તમે મને છે ને ત્યારે પૈસા આપી દો એટલે વાત થઈ પૂરી. પછી તમારે એકા ડબલ કરો, ટ્રિપલ કરો, મને કંઈ લેવા દેવા નથી. અરે પણ મારી પાસે જે પૈસા છે ને મારે વધારે પડતા ઇન્વેસ્ટ કરવા છે, જેથી કરીને આપણને વધારે ફાયદો થાય. કરોડ રૂપિયા માંગી લીધા મેં તમારી પાસે? તે કરોડ માંગ્યા હોય કે આની માંગી હોય, પણ હમણાં હું તને 1 રૂપિયો પણ નહીં આપી શકું. 10,000 માંથી ગયા તમે સાગર, 10,000 માંથી ગયા. જ્યારે આવશે ને ત્યારે ખબર પડશે કે સાગર શું કામ પૈસા નતા આપતા. ત્યારે ડબલ લઈ જજે ને ભાઈ. એટલે સાચે જ આવું કંઈક થવાનું છે? તો આજના પૈસા આવ્યા જ હશે ને? ના, સાચે થોડું આવું થાય. મને સપનું આવ્યું અને મેં સપનું તને સંભળાવી દીધું. હવે જે પણ કંઈ વિચારવાનું છે તારે વિચારવાનું છે. ઠીક છે, આજે મેં તમારી પાસે 10,000 માંગ્યા હતા, બરોબર. એ 10,000 હવે તમે મને આપવાના નથી, ઇન્વેસ્ટ કરવાના છો. તો રોજ એનું રિટર્ન મળે છે, રાઈટ? તો કાલે મને 10,000 કેટલા પૈસા મળશે? 10,000 ને 100 રૂપિયા. હોઈડ, આવી સ્કીમમાં મને કોઈ રસ નથી. અરે 100 રૂપિયા જ વધે? અરે રોજ 100 રૂપિયા વધે તો કેટલા થાય તને ખબર છે? 100, 200, 300. અરે મહિનાના 3,000 રૂપિયા થાય. મહિને 3,000 રૂપિયા? 10,000 ઉપર. પણ 3,000 કરતા તો 10,000 રૂપિયા વધારે જ કહેવાય ને સાગર. તો 13,000 થયા ને મહિને તારા 10 ના. એ વાત તો સાચી. તો હું શું કહું છું, એ ઉપરના જે 3,000 રૂપિયા છે કે એ તમે રાખી લો, 10 મને આપી દો. એ ગાંડો સમજો છે તું મને. તારા કરતાં વધારે બુદ્ધિ પણ છે અને ચાલે પણ છે. તો કેટલા પૈસા રોકશો? હું શું કહું છું ખબર છે, આ તમે કીધું ને કે તમે કોઈને એડ કરો તો એના પૈસા તમને મળે. હે? તો ડબલ રિટર્ન મળે. અરે સાંભળો ને, આ ભાડુઆત છે કે નહીં, એ ઘર લેવાનું વિચારતા હતા તો એમની પાસે સેવિંગ્સ હશે. જાઓ વાત કરો એમને. એ વાત છે હો. એમને વાત કરવી જોઈએ. કારણ કે જો એને હા મકાન માટે જેટલી બચત રાખી છે એ બધા જ પૈસા ઇન્વેસ્ટ કરે ને તો એને તો રિટર્ન મળશે, સાથે સાથે આપણને પણ રિટર્ન મળશે અને એ નાનાની જગ્યાએ મોટું મકાન લઈ શકશે. એટલે જ કહું છું કે ક્યારેક મારી વાત માનો ને જાઓ. સારું હો.
હું તને શું કહું છું શું? કે આપણે એક નાનું મકાન ઘરનું લઈ લેવી તો કેમ થાય? લેવું છે તો નાનું મકાન શું કામ લેવું છે? સારા અને મોટા સપના જોતા શીખો ને, કે આપણે મકાન લઈએ તો મોટું લઈએ, અને હવે લેવું જ છે તો સારુંથી લઈ લો ને અશોક. જો મકાન જેવી વસ્તુ છે ને જીવનમાં એકવાર બનતી હોય છે, વારે ઘડીએ ખર્ચા ન કરી શકીએ આપણે. હું માનું છું બધું, પણ એની માટે પૈસા એટલા જોઈએ ને. કેટલા જોઈએ? કમસે કમ મોટા મકાન માટે 30-40 લાખ રૂપિયા તો જોઈએ જ. 30-40 લાખ રૂપિયા જોઈએ તો રાતોરાત આપવાના છે? નહીં ને. અરે આપણે ઈએમઆઈ કરાવી લેશું, ડાઉન પેમેન્ટ જ ભરવાનું રહેશે ને, તો ભરી દો ને. પછી આખી જિંદગી છે ને એ ભરવામાં જ જાય, અને ક્યારેક માન કે કાંક એવું કાંક રોગ આવી ગયો ને ધંધા બંધ થયા ને એ બધી માથાકૂટમાં છે નથી પડવું. ભવિષ્યનો બહુ લાંબો વિચાર કરો છો તો પછી મકાન ન લેવું જોઈએ. ક્યારેક કોઈ મોટી બીમારી આવીને મરી ગયા તો? જો મારી વાત સાંભળ, એ બધી તારી વાત હાશી, પણ હું તને શું કહું છું, અત્યારે તો આપણા ગજામાં જેવડું આપણા ગજામાં હોય એવડું મકાન લેવી, સમજે? આપણો સમાવેશ થઈ જાય એટલે રેડી, એટલે આ ખોટું ભાડું ન પડવું, બીજું પણ કંઈ. મારા ભાભીની વાત એકદમ સાચી છે હો. અરે સાગરભાઈ આવો, કેમ છો? બસ મજામાં. તમે લોકો કેમ છો? એમ કહો. અરે બસ મજામાં છે. ચા કે ઠંડુ? ના ના, અત્યારે ફિલહાલ કંઈ નથી જોતું. ઠંડુ પણ નથી પીવો ને ચા પણ નથી પીવી. આ તમે લોકો કંઈક ડિસ્કશન કરી રહ્યા હતા ને એ સાંભળી. હા, હવે એમાં એવું છે કે હવે છોડો ને સાગરભાઈ, તમારા ભાઈની વાતો સાંભળવા જેવી ક્યારેય ન હોય. મારી વાત સાંભળો, અમે લોકો મકાન લેવાનું વિચારીએ છીએ, જેથી કરીને આજે ભાડા ભરીએ છીએ ને એ પૈસાનું ઈએમઆઈ ભરીએ તો એક સમય તો ઘર અમારું થઈ જાય ને. પણ તમારા ભાઈનું કહેવાનું એવું છે કે નાનું અમથું ઘર લેવું છે, જેથી કરીને ઈએમઆઈ પણ ઓછી આવે અને ડાઉન પેમેન્ટ પણ ઓછું ભરવું. પણ એમાં હું વાંધો. અરે પણ એટલે તમે આ ઘર છોડીને જશો ને એ તો મને પસંદ નહીં આવે, બટ હું શું કહું છું, હા, તમારે ઘરે જ લેવું છે ને તો એક કામ કરો ને, આ ભાભી સાચું કહે છે, તમે મોટું ઘર લઈ લો. હવે મોટું ઘર લેવા માટે એટલા પૈસા જોઈએ ને. પૈસા જ જોઈએ છે ને. મારી પાસે છે ને એક રસ્તો છે, જે રસ્તા ઉપર તમે ચાલશો ને તો તમારે નાના ઘરના રૂપિયામાં મોટું ઘર આવી જશે. નાના ઘરના રૂપિયામાં મોટું ઘર એટલે એમ કે મારી કંપની છે ઓલ ઇન વન, એમાં હમણાં એક સ્કીમ બહાર પડી છે કે જેમાં તમે ઇન્વેસ્ટ કરો ને તો તમને રોજ જ રિટર્ન મળે. હા, રહેવા દેજો સાગરભાઈ. પહેલા પૂરી વાત તો સાંભળી લો. હવે સાગરભાઈ પૂરી સ્કીમ સમજાવો. પૂરી સ્કીમ એવી છે કે અમારી જે આ ઓલ ઇન વન કંપની છે ને, જો એમાં તમે તમારી રકમ ઇન્વેસ્ટ કરો ને તો એનું તમને 10% 15% સમથિંગ લઈ લો ને, જેવી તમારી રકમ મોટી એવું તમને રિટર્ન વધારે મળે. તો બહુ સારું કહેવાય આ તો. એમાં કેટલા ઇન્વેસ્ટ કરવા પડે છે? હાલ તમે જે આ નાના મકાનની વાત કરો છો એ કેટલા વાળું લેવાની વાત કરો છો? મકાન તો અમે 8-10 લાખમાં જ લેવાની વાત કરીએ છીએ, પણ અમારી પાસે 5 લાખ રૂપિયા પડ્યા છે. 5 લાખ છે ને, બસ થઈ ગયું. 5 લાખ જો તમે ઇન્વેસ્ટ કરશો ને તો ડેઈલી બેઝ ઉપર ગણી લો ને, તમને 2500 સમથિંગ તો મળી શકે. ડેઈલી 2500 રૂપિયા? હા, શું વાત કરો છો? વાહ સાગરભાઈ, આ તો કરવા જેવું છે. હું કરવા જાઉં? મારી વાત સાંભળ, આવી લાલચમાં છે ને આપણે કાંઈ પડવાનું નથી. શટ અપ! લાલચની ક્યાં વાત કરો છો? સાગરભાઈ આપણા પોતાના ઘરના માણસ છે. સાગરભાઈ તમે ઇન્વેસ્ટ કરવાના છો? અરે કરી દીધું છે મેં તો ઇન્વેસ્ટ. અને હા, તો દામિનીએ મને સજેસ્ટ કર્યું કે તમે અશોકભાઈને કહો, એ લોકો મકાન લેવાના છે, અને જો એ લોકો ઇન્વેસ્ટ કરશે ને તો નાનાની જગ્યાએ મોટું મકાન લઈ શકશે. સાચી વાત છે તમારી. અને આમ પણ તમે તો એટલા વિશ્વાસુ માણસ છો ને, તમને પૈસા આપવામાં શેનો ડર હોય? અશોક તમે એક કામ કરો, બેંકમાંથી બધા પૈસા ઉપાડી અને આજે જ સાગરભાઈને આપી દો, અને રોજ 2500 રૂપિયા આપણા બેંક. તમે છે ને અમારા રોજના 2500 રૂપિયા બેંકમાં જમા કરાવજો, અમને રોકડા ના આપતા, બરાબર ને અશોક? અને અત્યારે જે અશોકનો પગાર આવે છે ને અમારું ઘર અમે એમાં ચલાવી લઈશું. મારી વાત સાંભળ ને, એ કાંઈ નથી કરવું. એક વાત કહું તમને, શું? આ અમુક ગરીબ લોકો અમીર શું કામ નથી થતા એ તમને ખબર છે? કારણ કે એમના વિચારો બહુ નાના હોય છે. હા, એવું નથી, એમના નસીબમાં હોય છે અમીર થવાનું, પણ કહેવાય ને કે એવું વિચારી જ નથી શકતા કે હું અમીર થાવ. સાચી વાત છે. તમે ચિંતા ન કરો, હું તમારી સાથે છું. તમે છે ને જેમ ઈચ્છા પડે ને એમ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો, બસ ખાલી જાણ કરજો કે કેટલા ભરવાના છે. તમે હવે 5 લાખની વાત કરો છો, અને આ પણ મારા ભાઈ ના પાડે છે ને. તમે લોકો એક કામ કરો,
બંને વિચારી લો અને પછી મને જણાવજો. ઓકે? ઓકે. સાવ બુદ્ધિ વગરના છે. કોણ જાણે પોતાના મનમાં શું સમજે છે. કોઈની કોઈ વાત સાંભળવાની જ નહીં. જ્યારે બોલે ત્યારે બસ નહીં નહીં ને નહીં. અરે શું થયું? કેમ આટલા બધા ગુસ્સામાં છો તમે? તો શું કરું? આ તમારો દીકરો મારી એકેય વાત માનતો નથી. સાચું મમ્મીજી, મને તો જરાય નથી ગમતું અહીંયા આવે. પણ થયું છે શું એ તો કહો મને. આપણે મકાન લેવાનો વિચાર કર્યો હતો હા. તો તમારો દીકરો નાના એવા મકાનનું પ્લાનિંગ કરતો હતો. સાગરભાઈ આવ્યા અને કંઈક કંપનીની સ્કીમ વિશે વાત કરી એમણે, અને એમણે કહ્યું કે આમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો બહુ બધા પૈસા મળશે. એટલે મેં તમારા દીકરાને કીધું કે આપણે મોટું મકાન લઈ શકતા હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં વાંધો શું છે? તો એ ના પાડે છે. અરે પણ કંઈક સમજી વિચારીને જેણે ના પાડી હશે ને, એમ થોડી એ ના પાડે. અરે આખું પેલો સાગરભાઈ જે પણ કંઈ કહી ગયા એને સમજવું તો પડે પહેલાં. હું સમજી ગઈ ને મમ્મીજી, એમને સમજવાની શું જરૂર છે? સાગરભાઈએ કહ્યું છે કે કંપની છે, તમે જો એમાં ઇન્વેસ્ટમેન્ટ, સાગરભાઈએ કહ્યું છે કંપની છે, હા. નવી કોઈ કંપની ચાલુ કરી છે, એમાં તમારે પૈસા ઇન્વેસ્ટ કરવાના અને રોજનું તમારું જે પણ પૈસાનું વ્યાજ થાય ને એ રોજે રોજ એ લોકો બેંકમાં જમા કરી આપે છે. આવી વળી કઈ સ્કીમ કોણે બહાર પાડી છે? સરકારે પાડી છે આવી સ્કીમ બહાર? મમ્મી, સરકાર જ બધું કરે એવું થોડી હોય. દુનિયામાં કરોડો લોકો છે જેના મગજ છે ને સરકાર કરતાં પણ તેજ ચાલતા હોય. હશે કોઈ પ્રાઇવેટ કંપની? અત્યારે શું છે ખબર છે મમ્મીજી, આ દુનિયામાં ઘણી બધી બેંક એવી છે જે લોકો રોજે રોજ વ્યાજ આપે છે. અરે પણ એવી કઈ કંપની છે કે તમને રોજે રોજ વ્યાજ આપે? હેરાફેરી અને ફિર હેરાફેરી મૂવી જોયું છે? જોયું જ છે ને. તો પછી એમાં પણ તો કેટલા લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું કે નહીં? તેમાં બધાનું શું થયું પછી ખબર છે ને? બધાના આમ બૂચ લાગી ગયેલા. એ જ કહું છું. એટલે એમ કહું છું કે એમાં બૂચ લાગે એટલે બધે બૂચ લાગે એવું જરૂરી છે મમ્મીજી. જો પ્લીઝ, આ સાગરભાઈએ જે વાત કરી છે ને, મારા તો દિલો દિમાગમાં એવી બેસી ગઈ છે ને કે વાત જ જવા દો. જો આ બધા કંપનીવાળા હોય ને, આ ઇન્વેસ્ટ કરાવવાવાળા, એ બધા આવી બધી બહુ સ્કીમ લાવતા હોય અને આમ એટલું સારું સારું બોલે કે આપણે હમણાં જ બધું લઈ લઈને હમણાં જ આપણે કરોડોપતિ થઈ જવાના છે. જેમ તમે મને લગ્ન પહેલા કહ્યું હતું એમ. જો આ બધી વસ્તુઓ પર છે ને તે બહુ વિચાર નહીં કરવાનો હોય. અશોકને વાત કરી છે, અશોક વિચાર કરશે પછી આગળ ચાલીશું આપણે. મમ્મીજી, રોજના 2500 રૂપિયા, 2500 રૂપિયા, 2500 રૂપીસ. હવે ખબર પડે છે મને. સમજાવ્યા. હવે તો માની જાઓ. જો મને છે ને આ બધી વાતમાં ખબર નહીં પડે. હા, એ અશોક જાણે ને તું જાણે ને સાગરભાઈ હું જાણે. સાચું કહું છું મમ્મીજી, આપણે નાનું ઘર શું કામ લેવું છે? આપણે આ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ અને મોટું મોટું બંગલો લઈએ તો વાવ. એક રૂમ તમારો પર્સનલ, એક અશોક અને મારો, 4-5 મહેમાનો માટે રાખીશું અને 2-3 આપણા દુશ્મનો માટે પણ રાખીશું. આ બધું શું બોલે છે? આપણે ઘરમાં 3 જ જણા છીએ ને, તો બસ પછી આટલું મોટું ઘર લેવાનું શું કામ છે આપણે? અરે મમ્મી, અત્યારની જનરેશન તો જોવો, લોકો કેટલા આગળ વધી ગયા છે. ઘરમાં એક વ્યક્તિ હોય ને તો પણ 4 રૂમ રાખે. બોલો, એને જ તો કહેવાય દેખાડો કરવો. આપણે નથી કરવું એ બધી વસ્તુઓ. બહુ સારું. આ લક્ષ્મી ચાંદલો કરવા આવે ને એટલે આપણે તો મોઢું ધોઈ નાખવાનું. જો હું વાત કરીશ અશોકની સાથે, એ શું કહે છે શું નહીં, પછી આપણે વિચાર કરીશું. પ્લીઝ મમ્મીજી, તમે તો મારા સારા સારા ડાયા ડાયા સાસુમાં છો ને. તમારા દીકરાને સમજાવો, આવી ભૂલ ન કરે. કોને ખબર બીજી વાર આવી સ્કીમ આવી કે ના આવી. ઠીક છે, હું વિચાર કરીશ અને એને સમજાવીશ. એટલે જ આઈ લવ યુ મમ્મીજી. મને ખબર જ હતી કે મારો ઘરવાળો ભલે બુદ્ધિ વગર, વિચાર્યા વગરના કામ કરતો હોય, પણ મારા સાસુમાં એ તો એક નંબર હોશિયાર સ્માર્ટ માણસ છે. પતી ગયું? એ આવવા તો દે અશોકને, પછી હું કરું છું વાત એને. જા જઈને કામ પતાવ તારું. પતી ગયું છે, બધું જ કામ પતી ગયું છે. હવે જીવનમાં એક જ કામ રહ્યું છે, મકાન લેવાનું. ચા પીશું? હા, જા લઈ આવ ચા. તમારા દીકરાને ફોન કરીને તમારી પાસે મોકલું છું, બધા માટે ચા બનાવું છું. જલ્દી વાત કરી લેજો. જા ભાઈ જા. હે ભગવાન, આ સાગરને કેટલી વાર કીધું છે કે આ બધું છે ને મને બરાબર સમજાવીને જા. આ ડૉક્ટર 10 પ્રકારની દવા આપે અને એ પાછો કહેશે મમ્મી ઉપર બધું લખેલું છે લખેલું છે. આમાં શું સમજ પડે મને? સવારે 1 લેવાની, સવારે અને રાત્રે 1 લેવી. બરાબર. અરે અશોક, તું આવ આવ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે. આ સાગરભાઈ સાગર બહાર ગયો છે કામથી. હા,
તારે સાગરને શું કામ પડ્યું? કામ. હા, બાથરૂમ ને એ બધું તો બનાવી આપ્યું તું. હવે કઈ બીજું શું કામ પડ્યું? કામ હતું એટલે આવ્યો હતો ને હવે તમારી તબિયત કેવી છે એ કયો આ જો ને દવા બેટા, હે? આ તબિયતનું તો શું કરવું? માથાનો દુખાવો છે. હા, સારું થઈ જાય ને તો સારું, ન સારું થાય તો આખી જિંદગીની ઉપાધિ જ છે. આ જો ને, આ દવાના ટીકડા કેટલા પ્રકારના આપ્યા છે, 1 2 3 અને હજુ આ ચોથું પત્તું, બરાબર? અને પાછું ડૉક્ટર કે આ 5મું. આ ગળવાના રોજ સવાર બપોરને હા. પેલા આમ ખાવામાં આમ ફેર પડી ગયો હોય ને કઈ એવું છું તું હશે ને, માથાનો દુખાવો થાય ને, ઉતરવાનું નામ નથી લેતું અને એના કારણે પછી ઉપાધિ વધતી જાય છે. સમજો તું? સમજી ગયો. અને આ લ્યો આ શું છે? આ હળુ હળુ પૈસા છે. આટલા બધા રૂપિયા? હા આટલા રૂપિયા? હા હા એ એ ખારે ભાડું આપી દીધું? અશોકભાઈ આવો. અરે અશોક, આ એ ખારે ભાડું આપવા આવ્યો કે શું? અરે, ના, ના, કમાણી ડબલ થઈ લાગે છે. એક મિનિટ હો. પાંચ છે. 5 હા હા, એ તો મને 5નું જ કીધું તું એમણે. પણ આટલા બધા રૂપિયા શાના છે? મને કોઈ કહો તો ખરા. તું ગણતરી તમને- કરે છે, તું આપે છે. તમને- માં મકાન તને વેચ્યું કે શું મારા દીકરાએ? ના ના તમને કઈ ખબર જ નથી. લો બોલો, મને શું ખબર હોય? અને મને ક્યાંથી ખબર હોય કોઈ વસ્તુની? મને અત્યારે બીમારી સિવાય બીજું કાંઈ નથી દેખાતું. ઓ, હું કહું છું, આ સાગરે છે ને નવો બિઝનેસ ચાલુ કર્યો છે, ઇન્વેસ્ટમેન્ટ કરવાનો. જાણે કે હું છું, બરાબર છે? હું પૈસા તમને આપું તો તમે છે ને એના ઇન્ટરેસ્ટ મને રોજે રોજ આપો. એટલે કે આ એવો બિઝનેસ છે કે જેમાં એકવાર તમે પૈસા રોકો ને તો એ પૈસા ઉપર તમને રોજે ઇન્ટરેસ્ટ મળે, રિટર્ન મળે. અને હું કોઈને કહું ને, રેફર કરું ને, તો એના પૈસા મને મળે એમ. આમાં મને ન ટપો પડ્યો. મને એ ટપો ન પડતો ને હું તો ના જ પાડતો હતો પણ મીરા ને મારા ભાઈએ કીધું ઈ કે મને ખબર છે ને બધી, તમે જરાય ઉપાધિ ન કરો હો, જરાય તે. હા હા તમને શું ખબર છે? તમે હું આમાં ધંધો કરી લીધો? એટલે એમણે મને વાત કરી હતી, મને ન ખબર હોય. એમણે મને કીધું કે આપણી પાસે જે પૈસા છે ને એ હોતી એમણે રાખ્યા છે અને એ પૈસા ઉપર રોજ આપણે રિટર્ન મળવાનું છે. તો આપણે તો એક્સ્ટ્રા ઇન્કમ થઈ ગઈ કે નહીં? અને આ લોકોને નવું મકાન લેવું હતું તે એના પૈસા પડ્યા હતા ને, તો અમે એમને વાત કરી તો એમણે કીધું કે અમારે પૈસા રોકવા છે. નકર અમારે છે ને નાનું મકાન લેવું હતું સમજ્યા. મેં કીધું આ ભાડા ભરવી એની કરતાં ઘરનું લઈ લેવી નાનું એવું. ત્યાં સાગરભાઈ આવ્યા ને એણે આજ વાત કરી કે તમે આમ પૈસા રોકો તમારે મોટું મકાન આવી જાય. એટલે પહેલાં તો મારું મન ન માન્યું પણ આ મીરા ને મારા બાઈએ કીધું એટલે બધી વાત સાચી કે મીરાએ કીધું, તમારા બાએ કીધું અને તને સાગરે કીધું, પણ મને સમજ નથી પડતી આવા કોઈ ધંધા હોઈ શકે? તમારે સમજ પડીને ક્યાં જવું છે? અમને ખબર પડી ગઈ ને એટલે બહુ. તમે જ ન કીધું કે મને તમારી દવાઓ સિવાય ને બીમારી સિવાય કઈ ખબર નથી. દામિની વહુ, તમને એક વાત કહું, આ બધું છે ને, આ બધું સમજી વિચારીને કરવું પડે. કોઈ મૂડીનું વ્યાજ આપે અને ઈ તો- રોજે રોજ તો ઈ હાશે ને તો મારે આ તમે શું પણ હવે બહારને શું ખબર? એટલે મારા સાસુને શું ખબર પડે? તમને સાગર ઉપર વિશ્વાસ છે કે નહીં? બહાર ગયા છે, આ પૈસા છે ને તમે મને તો આપી એને દો. આપી દેજો ને જોજો આમાં છે ને આખી જિંદગીની મારી કમાણી છે. મારા સાચી વાત છે તમારી, એમાં જરાય તમે ખોટા નથી. આખી જિંદગીની કમાણી માણસે લગાવી હોય, આમાં હેરાન હેરાન થઈ જાય જતું રહેતો. હે, અને મારા મમ્મીની મરળ મૂડી છે હો. બિલકુલ ઉપાધિ ન કરો. મરળ મૂડી કહેવાય હા હા, મરણ મૂડી, બરોબર. ઈજી વેસ્ટ હોય ને. હા. અને મારા મમ્મીની મરણ મૂડી છે. અરે અશોકભાઈ, તમે બિલકુલ ચિંતા ના કરો. આ તમારે નાનું એવું ઘર લેવું હતું ને, હવે જો આ પૈસા આપીને છે ને બહુ મોટું ઘર લેશો તમે. હવે છે ને આ બધી ટેન્શન ભૂલી જાઓ. ટેન્શનને છે ને હવે ગોળી મારી દો. હવે તો છે ને મોટા મોટા સપના જુઓ તમે. હા એ વાત હાશી તમારી. હવે તો પછી કોને ખબર. હવે સાગરભાઈએ કીધું છે એટલે કંઈક હવે ખોટું સાગરે કીધું હશે તો સમજી વિચારીને કીધું હશે અસ્કા. હા, પણ વાંધો નહીં, ચિંતા નહીં કરતો, થઈ જાય ના, બધું. વિશ્વાસ શું કામ મૂક્યો ખબર? આ તમારા ઘરનું મકાન છે ને એટલે. બાકી હું કોઈ દી કોઈ ઉપર વિશ્વાસ ન કરું. પણ અમારા ઘરમાં ભાડે નથી રહેતો. આ પણ એટલે જ તમે મકાન માલિક છો ને તમારે ઘરનું મકાન છે ને એટલે જ. બાકી તમે ભાડે રહેતા હોય ને તો આવી રીતે ઓલું કરો ને તો હું ન પૈસા ના આપું. ના, સાચી વાત છે સમજ્યા? તમારી. પણ થઈ જશે હો, બધું થઈ જશે. હવે પૈસા લેવા વાળી વાત છે નહીં, તમે સાગર સાથે વાત કરી એ લેજો. ભલે. હા હાલો તો હું જાઉં છું હો. જય શ્રી કૃષ્ણ. ઈ તો ગયો. આ દવા સમજાય કેમ લેવાની મારે? હાલે હાલે, આ સમજાય. બે સમજી ગઈ છું, આ ના હવે સમજાવતી જા.
બા શું થયું બહાર જતા હતા હા જરાક થોડું કામ. પછી જજો. કેમ હા તમને છે ને એક વસ્તુ આપવા માટે આવ્યો છું. શું પૈસા આ ગયા અઠવાડિયાનું તમારું ઇન્ટરેસ્ટ. અરે વાહ તમે જે 5 લાખ રૂપિયા રોક્યા હતા ને હા તો એનું ગયા અઠવાડિયાનું આ વ્યાજ છે કેટલું છે 17,500. ઓહો હો હો 17,500 રૂપિયા હા અને એ પણ અઠવાડિયામાં. અઠવાડિયાના હા હું એક વાત પૂછું તને શું? આ કઈ કંપની છે કે જેમાં તમે આવું રોકાણ કરો ને તમને એમાં વળતરમાં આટલા બધા પૈસા પાછા મળે અને અરે બા કંપનીને છોડો ને તમે એટલું યાદ રાખો કે મારી કંપની એવી છે ને કે તમે જેમાં તમે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરો ને એનું અમુક ટકા વળતર તમને રોજ જ મળે. તો ગજબ કહેવાય હો આવી વળી કેવી કંપની છે કે તમને રોજ જ વળતર આપે અરે નવી નવી માર્કેટમાં આવી છે અને ખૂબ જ જાણીતું નામ પણ છે. જોકે અચ્છા. એમણે છે ને એમની કંપની બીજી પણ છે અને આ નવેસરથી લોન્ચ કરી છે. એ લોકો શું કરે છે કે પોતાની કંપનીમાં પૈસાનું રોકાણ કરવું હોય ને એટલા માટે લોકો પાસેથી પૈસા લે એના બદલે એમને વળતર આપે. અને હું શું કહું છું હું તો એમ પણ કહું છું કે જો તમારે આ પૈસા પણ રોકી દેવા હોય ને તો આમાં પણ રોજના 200 રૂપિયા મળશે. એ વાત તો તારી બરાબર છે પણ બધા જ પૈસા જો આવી રીતે અમે રોકાણ કર્યા કરીશું તો પછી અમારે ઘર ચલાવવાનું બધું કેવી રીતે અરે કરીશું ઘર ચલાવવા માટે અશોકભાઈ છે ને એમના પગારમાંથી ચલાવજો ને. આમ પણ આ 5 લાખનું વળતર 17,500 રૂપિયું. હા અરે ઘર ચલાવવાની બાબતમાં અશોકભાઈનો મહિને પગાર તો આવે જ છે ને એમાંથી ઘર ચલાવજો. હા જો આ તમે 5 લાખ રૂપિયા જે તમારી બચત હતી ઘર લેવા માટેની એનું આ અઠવાડિયાનું વળતર 17,500 આવ્યું અને જો તમે આ 17,500 પણ રોકી દેશો તો રોજનું 200 રૂપિયા વળતર આવશે. અચ્છા એટલે પેલું જે રોકાણ કરવું છે તેના 17,500 તો તો આવશે ખરા જ. જ હા પણ આ રોકીશ તો પાછા એના 200 રૂપિયા પણ આવશે હા હા અચ્છા પણ મારે છે ને એક વખત અશોક સાથે વાત કરવી પડે અરે ભાઈ એમાં પૂછવાનું શું હોય કહેવાય છે ને કે લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ના જવાય. પણ તારી વાત તો એમ તો સાચી છે પણ એક વાત કહું શું? જો બહુ મહેનતથી આટલા પૈસા બચાવ્યા છે અમે અમારા ઘર લેવા માટે પાછું કંઈ એમાં કંઈ એવું નહીં થાય કે પૈસા બધા અમારે ગુમાવવા પડે અરે એવું થાત તો થઈ ગયું હોત ને આ પૈસા તમારા હાથમાં આવ્યા હોત. ના એ વાત તો બરાબર તો છે તારી પછી? પણ ચિંતા થાય છે મને અરે બા આ તમારે થોડા વધારે સમય માટે રોકાણ કરવાના છે. તમારા પૈસા તમને મળી જાય ને એટલે તમારા પૈસા તમારે કાઢી લેવાના. પછી તો શું છે વ્યાજના પૈસે એમાંથી મળ્યા કરે એમાંથી પૈસા મળ્યા કરે. હા પણ હું એમ પૂછું છું કે આમાં બીજા બધા બી રોકાણ કર્યું હશે ને બીજા બધા લોકોએ પણ? અરે મેં ખુદ રોકાણ કર્યું છે બીજા બધાની ક્યાં વાત કરો છો. અચ્છા અરે આ કંપનીમાં એટલા લોકો ઇન્વેસ્ટ કરે છે એટલા લોકો ઇન્વેસ્ટ કરે છે કે વાત જ ના પૂછો. એમ હા તો હું અશોક સાથે વાત થઈ છે અરે તમે એની સાથે શું વાત કરવાની આમ પણ તમે અશોકભાઈ છે ને એ થોડા ચિંગુ જ છે એમના હાથમાંથી પૈસા છૂટતા નથી. તમે છે ને થોડું વિચારો ફાયદાની ડીલ છે કીધું ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો મોઢું ધોવા ના જવાય. કઈ વાંધો નહીં નો ઇન્વેસ્ટ કરવા હોય તો હું નીકળું ચાલો. અરે ના ના સાંભળો ને સાગરભાઈ બોલો, બોલો. મેં વિચારી લીધું છે વિચારી લીધું ને? હા લો આ પૈસા તમે ઇન્વેસ્ટ કરી દેજો અને જે પણ પૈસા પાછા આવે ને એ મને આપી દેજો પાછા સારું તો જુઓ તમારા 5 લાખ રૂપિયા અને બીજા 17,500. હા ઓકે હા હા. અને આ 17,500 નું રોજ 200 રૂપિયા. 200 રૂપિયા વ્યાજ એ હિસાબે ગણતરી કરીને તમે હા આપી જજો અત્યાર સુધી તમારા રોજના 2500 આવતા હતા હા. હવે 2700 આવશે. હા ઓકે હા. ડન ચલો. હશ હવે નવું ઘર લઈ શકીશું હલો હા હા રમીલાબેન કેમ છો અરે હું તો એકદમ મજામાં છું મજામાં નહીં બહુ મજામાં છું કેમ અરે અમે છે ને એક સ્કીમ એવી સરસ મળી છે હા અમે પૈસાનું રોકાણ કર્યું ને તો અમને તો દરરોજનું વ્યાજ મળે છે બોલો અરે 2500 રૂપિયા રોજના મળે છે હા હું તો એમ કહું છું કે તમે પણ કરી જ દો આમાં રોકાણ આ તમારી પાસે નહોતા પેલા પડ્યા પૈસા તમે કહેતા હતા કે મારી પાસે પડ્યા છે થોડા પૈસા હા તો કરી દો ને રોકાણ અરે સારામાં સારી સ્કીમ છે અરે મેં કર્યું છે તો હું કંઈ એમને એમ થોડી કરું રોકાણ સમજી વિચારીને જ કર્યું છે મેં ના ના બહુ મોટી કંપની છે હા 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 હું તમને ફોન કરું હા પછી હા
મમ્મીજી બોલ. સમાચાર મળ્યા કઈ? આપણને વળતર મળવા માંડ્યું. અશોકે મને વાત કરી. અરે વળતર મળવા માંડ્યું, મને આવીને આપી ગયા સાગરભાઈ. અને મેં તો છે ને એ પૈસા પાછા બીજામાં રોકાણ કરી દીધું. વાહ મમ્મીજી વાહ, પ્રાઉડ ઓફ યુ. હવે આપણે લેશું મોટું મકાન, મારા સપનાનું મકાન. મમ્મીજી મેં તો આમાં એક વિચાર પણ કર્યો છે, કહું તમને? બોલ ને. હું વિચારું છું કે આપણે જે સ્કીમમાં પૈસા નાખીએ છીએ એ રોજે રોજ વ્યાજ આવે છે કે નહીં, તો હવે આપણે લોકો નવો બિઝનેસ ચાલુ કરીએ. લોકોને આપણે એવું કહીશું, જો તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને તો તમને અઠવાડિયે વ્યાજ મળશે. લોકો પૈસા આપણને આપશે, આપણે પૈસા ઉપર ચડાવી દઈશું, ત્યાંથી આપણને રોજે રોજ વ્યાજ મળશે અને આપણે અઠવાડિયામાં 1000 ચૂકવવાનું રહેશે. એટલે કે અઠવાડિયાના 6 દિવસનું, મહિનાના 26 દિવસનું વ્યાજ આપણી પાસે રહેશે. અરે વાહ, અરે વાત શું કરે છે? મેં તો શરૂઆત પણ કરી દીધી છે. હમણાં પેલા રમીલાબેન સાથે જ હું વાત કરતી હતી કે તમે પૈસા રોકી દો. એ છે ને તૈયાર પણ થઈ ગયા છે. વેરી ગુડ. બસ આવા 10 થી 15 લોકો મળી જાય ને એટલે રોજે રોજની આપણી હજારો લાખો રૂપિયાની આવક અને થોડા જ દિવસમાં આપણું ઘર છે ને એ તૈયાર પણ થઈ જશે. મમ્મી હું તો વિચારું છું કે આ સ્કીમનું છે ને હું મારા ભાઈને પણ કહું. મારો ભાઈ બિચારો ગરીબ છે ને એટલે શરૂઆતમાં થોડા ઘણા પૈસા રોકશે, પછી જેમ જેમ વ્યાજ આવતું જશે એમ પૈસા ડબલ થતા જશે અને એક દિવસ મારો ભાઈ પણ અમીર થઈ જશે. સાચી વાત છે તારી, પણ તારા ભાઈ પાસે આપણે કમિશન નહીં લઈશું હો, એને આપી દઈશું. તો ન જ લઈએ ને, મારા ભાઈ પાસે થોડી કમિશન લેવાની. હું તો મારા ભાઈને બધું સાચું કહી દઈશ. અને હું તો વિચારું છું કે મારો ભાઈ કોઈ વ્યક્તિઓને લઈને આવે ને જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો મારા ભાઈને કેટલો ફાયદો થઈ જશે. બિચારો મારો ભાઈ. હા, તો તારા ભાઈને પણ ફાયદો થાય જ ને. અને તારા ભાઈને પણ કે ગામમાં બીજા કોઈ હોય ને આવા 10-12 જણા, તેને પણ લઈ જાવે તો રોકાણ મારા કરવામાં. ભાઈના કેટલા દોસ્તારો છે જે પૈસાવાળા છે અને આમ પણ મારા ભાઈને આ બધું બહુ ફાવે છે. લોકોને કેમ સમજાવવા ને કેમ પૈસા સ્કીમમાં લગાવવા ને મારો ભાઈ બધું બરાબર જાણે છે. અરે હું પણ નથી જતી પેલા મહિલા મંડળમાં. હા, હું ત્યાં પણ વાત કરીશ બધાને કે આવી રીતે તમે પૈસા રોકો. મેં તો રોક્યા છે ને બને તો મળે છે આવી રીતે પણ પૈસા. જો વિચારીને માતેશ્રી એવું ના બને કે બધા ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડે ને બધા રૂપિયાવાળા થઈ જાય, પછી આપણી સોસાયટીમાં સૌથી વધારે રૂપિયાવાળા આપણે કેવી રીતે લાગીશું? અરે કેવી રીતે લાગીશું? શું આપણે કમિશન મળશે કે નહીં બધાનું? તો પણ જો આ રમીલાબેન છે ને એમને નહીં કહેતા. એક તો એ મારા મોટા દુશ્મન છે. એ લોકો રૂપિયાવાળા થશે ને મને બિલકુલ નહીં ગમે. અરે આપણે તો પૈસા સાથે મતલબ હોય ને. આપણે ના પાડીને મમ્મીજી, એ લોકો ગરીબ જ બરાબર છે. અમુક લોકોને પૈસાવાળા થવાનો કોઈ હક જ નથી. સારું ઠીક છે, તું કહે છે તો નહીં કરીશું, બીજું શું હવે. રમીલાબેનને બતાવી દઈશું આપણે કે આપણે પણ કેટલા રૂપિયાવાળા છીએ. સાચું મમ્મીજી, મેં તો અત્યારથી છે ને બધી ડિઝાઇનો નક્કી કરીને રાખી છે. બંગડીની ડિઝાઇન, સેટની ડિઝાઇન, મંગળસૂત્રની ડિઝાઇન, કેટલા ઘરેણાં કરાવવા છે મારે તો. તમને ખબર છે મેં તો એ પણ વિચાર્યું છે કે પછી આવી સાડીઓ પણ નહીં પહેરું. હું તો પહેરીશ બ્રાન્ડેડ સાડીઓ. વાવ, મનીષ મલ્હોત્રાની. તો પછી હું પણ શું કામ બાજુ પર રહું? હું પણ હવે આ જૂનું, મારું કેટલું જૂનું થઈ ગયું છે તે હું પણ નવું લઈ લઈશ પછી. હા, આપણે સાસુઓ બહાર નીકળીશું ને તો લોકો આપણને જોયા જ કરશે. આ ઐશ્વર્યા અને દીપિકાની પાછળ જેટલા લોકો નથી ફરતા ને કેમેરા લઈને, એટલા લોકો આપણી પાછળ ફરશે કે તમે એવું તો શું કર્યું છે કે તમારી પાસે આટલો રૂપિયો આવ્યો છે. પણ સિક્રેટ ને સિક્રેટ રાખવાનું. કોઈને કહેવાનું નહીં ને. જો પેલું આપણું ઘર કેટલું સરસ છે, દેખાય. હા, જો એની અંદર તું એસીમાં આમ બેઠી છે મનીષ મલ્હોત્રાના આમ બ્રાન્ડેડ કપડાં પહેરીને, અને હું પણ આમ તારી બાજુમાં બેઠી છું. કેવી સરસ લાગે છું હું પણ. થોડા દૂર બેસો ને. એટલે સાથે ને સાથે રહેવું જરૂરી થોડી છે મમ્મી. આટલા મોટા ઘરમાં જગ્યા પણ તો બહુ હશે ને, તો પણ મારી બાજુમાં બેસશું. હા, કારણ કે તું મને બહુ ગમે છે ને એટલે. મને પણ તમે બહુ જ ગમો છો. ચલો ત્યારે આ લોકોને વાતો કરો ને, જલ્દી લોકો ભેગા કરો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. તું પણ શરૂ થઈ જા. રમીલાબેન નહીં. ના રમીલાબેન સિવાય. હા શિવાની બેન. દામિની બહુ, સાગર ક્યાં છે? આમ શું જોવો છો? હા, ઘરે નથી એમ. ઘરે નથી તો ક્યાં છે? એ આજકાલ મને મળતો નથી, મારે એનું કામ છે. શું કામ છે? ફોન કરી દેવાય ને, મેસેજ કરી દેવાય. મમ્મી બુદ્ધિ છે મારામાં. ફોન કર્યો, ઉપાડ્યો નહીં ને, એટલે જ મારે તમને પૂછવું પડે છે કે આજકાલ એ છે ક્યાં? પણ મમ્મીજી, હું તો સાગર નથી ને કે તમે આવી રીતે આવીને મારા પર વરસી પડો. વરસતી નથી, પણ મારા દીકરાની હું ખબર પૂછી રહી છું. અને તમે એના ધર્મપત્ની છો તો તમને ખબર હશે કે તમારો ધણી ક્યાં ગયો છે. કામથી બહાર ગયા છે.
આવે ને એટલે વાત કરી લેજો. કામથી બહાર ગયા છે ને, બહુ કામ કરે છે આજકાલ મારો દીકરો. મને એ નથી સમજાતું કે એને શું માંડ્યું છે આ બધું. શું માંડ્યું છે એટલે શું કર્યું બિચારાએ? શું કર્યું બિચારાએ? વાહ, મારો દીકરો બિચારો છે એમ? હા તો વાહ, સરસ હો. મને એ નથી સમજાતું કે આ નવો ધંધો જે ચાલુ કર્યો છે, આ લોકોને રૂપિયા ઇન્વેસ્ટ કરાવવાનો, પછી એનું વ્યાજ મળે, એના આમ રૂપિયા મળે, એના તેમ રૂપિયા મળે, તમને લાગે છે આ યોગ્ય છે? યોગ્ય જ છે ને, એમાં વાંધો શું છે? મમ્મી જુઓ, સીધી એવી વાત છે, સીધી એવી પોલિસી છે, પૈસા રોકો અને રિટર્ન લઈ જાઓ. દામિની બહુ, તમને જેટલા વરસ થયા ને એટલો અનુભવ નથી. મને છે ને જેટલા વરસ થયા ને એટલા બધા જ વરસનો અનુભવ છે. તમને વર્ષોનો અનુભવ છે, પૈસાનો નથી. તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે તમને કરોડોનો અનુભવ હોય. મમ્મીજી, સાગરે કહ્યું છે કે આ મહિનાનું એન્ડ આવશે ને ત્યાં સુધીમાં 2-3 લાખ રૂપિયા તો આવી જશે. ઓ, મહિનાનો એન્ડ આવશે ત્યાં સુધી 2-3 લાખ રૂપિયા આવી જશે? એવી કઈ પોલિસી છે કે જેની અંદર આટલા બધા રૂપિયા આવે? અરે બેંકે આટલા રૂપિયા નથી આપતી, તો એવો તો કયો વ્યક્તિ છે કે જે રૂપિયા રોકાવડાવે અને આટલા બધા રૂપિયા રિટર્ન આપે? પણ તમને શું વાંધો છે? કેટલા સવાલ પૂછો છો તમે, જાણીને ક્યાં જવાના છો? મમ્મી જુઓ, બિચારા એમની રીતે કામ કરે છે ને તો કરવા દો. તમને ખબર જ છે ને કે નોકરી છૂટી ગઈ હતી, પછી ધંધો ચાલુ કર્યો, એ પણ ન ચાલ્યો. એ જ કહું છું કે નોકરી છૂટી ગઈ, ધંધો ન ચાલ્યો, તો આમાં સફળતા મળશે એની કોઈ ગેરંટી છે ખરી? બેસાડો, બૂંદ બેસાડો તમે. અચ્છા, એટલે હું ખોટું વિચારી રહી છું? ખોટું જ વિચારો છો ને. અરે નોકરી છૂટી ગઈ છે, ધંધામાં નુકસાની ગઈ છે, તો હવે માણસ કંઈક કરે છે તો એને કરવા દો ને. આને છે ને કાંઈ રિસ્ક ન કહેવાય, આને તો છે ને ઇન્વેસ્ટમેન્ટ કર્યું કહેવાય. અને એમ સાંભળ્યું નથી તમે? હા, જીવનમાં આગળ વધવું હોય ને તો થોડુંક રિસ્ક લેવું પડે. આગળ વધવા માટે રિસ્ક લો ને ત્યાં સુધી ઠીક છે, પણ એ પોતાએ લીધું હોય ને ત્યાં સુધી આ આજુબાજુના ગામના પેલા ભાડુઆતના એના મિત્રના બધાના રૂપિયા એને અંદર નખાવડાવ્યા છે. હવે ન કરે નારાયણને કાલે પેલી કંપની રફુ ચક્કર થઈ ગઈ તો શું કરવાનું? મને કે તને ખબર છે આ સુનિલભાઈ, પેલા સુનિલભાઈ છે કે નહીં આપણા ચોથા ઘરવાળા, એમને પણ આવી જ કોઈક સ્કીમની અંદર રૂપિયા ઇન્વેસ્ટ કરાવ્યા હતા. પછી પેલી કંપની ઉઠી ગઈ અને પછી ટોળું આવ્યું હતું આખું સુનિલભાઈના ઘરે. અને પછી શું કર્યું ખબર? સુનિલભાઈ મકાન વેચીને બધાના રૂપિયા ચૂકતે કર્યા ને રોડ પર આવી ગયા બિચારા. અને શું કહેવાય ખબર છે મમ્મીજી? હમ કાળી જુબાન એમ? જે તમારી છે. મમ્મી શું કામને આવું બધું બોલો છો? અરે કંઈક પોઝિટિવ વિચારો ને, એવું વિચાર કરો કે આપણી પાસે એક ઘર છે, આ છે ને આપણું જે પ્લાનિંગ છે એ વધારે ચાલવા લાગશે ને પછી આપણે મોટા બંગલામાં રહીશું, એના પછી એક મોટા મેન્શનમાં રહીશું. આવું બધું ન વિચારી શકો? ઊંધો જ વિચાર કરો કે પેલી પાર્ટી ઉઠી જશે ને આ થઈ જશે ને તે થઈ જશે ને. એવું કાંઈ નહીં થાય. સારું સારું વિચાર કરો ને. અને છતાંય તે તમને હજુ એ સાચું ન લાગતું હોય ને તો હું સાગર નથી, હું દામિની છું, દામિની. તમારે એમને જે કહેવું હોય ને એ આવે ને ત્યારે કહી દેજો. એમ? મને મળે ને તો મારે તો એને જ કહેવું હતું, પણ એ ન મળ્યો ને તો મને લાગ્યું કે તમને કહી દઉં. તમે બંને તો વાત કરી જ લેશો. તમારો મેસેજ નહીં પહોંચે, બધું બાષ્પીભવન કરી દીધું મેં. મારે કંઈ રાખવું જ નથી. મેં તો હવે નક્કી કર્યું છે કે મગજમાં એક જ વાત રાખવાની કે હવે આગળ શું કરવાનું છે. એટલા બધા પૈસા આવશે તો પ્લાનિંગ કરવાના. બરાબર છે. આને છે ને પ્લાનિંગ ન કહેવાય, સપના જોયા ન કહેવાય, અને કહેવાય શેખ ચલ્લીના ખોટા વિચાર કર્યા તમે. હા, પેલું કહેવાય ને નથી ને એનો વિચાર કરવો છે. અરે જે છે ને એનો વિચાર કરો તો જીવનમાં આગળ વધશો. ભગવાને કહ્યું છે કે જે નથી ને એનો વિચાર કરો. એની ડિઝાયર તમને હોવી જોઈએ તો પૂરી કાયનાત છે ને તમને એને એની પાસે લઈ જવામાં મદદ કરશે. એમ? અને શેખ ચિલ્લીના મમ્મી, મને લેક્ચર આપીને શું ફાયદો છે? અંત તો થશે એ જ ને જે તમારા દીકરાએ નક્કી કર્યું છે. હા હા, વાત તો સાચી છે. કેમ કે મારો દીકરો રહ્યો એના બાપ જેવો જીદ્દી, અને એમાં વહુ એવી મળી. જો વહુ સારી મળી હોત તો એને ખબર પડતી હોત. પણ છોડો, તમારી આગળ કંઈ કેવું એટલે ભેંસ આગળ ભાગવત. ભેંસ આગળ બિન બજાવો. ભેંસ આગળ જ ભાગવત કરાય. હા, નાગીન આગળ છે ને બિન વગાડાય. આ અનુભવ નથી. અનુભવ તમને નથી કે આમાં ભેંસ કોણ હતું અને બિન કોણ હતું. દામિની, આંખો બંધ કરીશ? કરો. આંખો બંધ કરી દો, મારા શ્વાસ બંધ કરી દો. એ જ કરો. તમે બધા જન્મ જ એટલે લીધો છે. શ્વાસ બંધ કરવાની ક્યાં વાત કરું છું? આંખો બંધ કરવાની વાત કરું છું, અને એનું પણ કારણ છે.
એમ થોડું હોય હું ના કહું ત્યાં સુધી આંખ ખુલવી ના જોઈએ એવી રીતે બંધ કરવાની એવું તમે નહોતું કીધું ને, તમે અત્યારે ખાલી આંખ કીધું ને. બંધ કરવાનું કીધું તું. અત્યારે કહું છું ને કે આંખ બંધ કરી દે, જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી આંખ ના ખોલતી. નહીં ખોલે ને? પક્કું ને? જો 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 આ દેખાય છે, મને દેખાય છે કે તું આમ ઝીણી ઝીણી આંખો ખોલીને મને જોવે છે. હવે બસ આમ હવે- ફરી જાઓ. ના ના ફરવું નથી, પણ જો હવે આંખો ખોલીને તો તને હું જે વસ્તુ આપવાનો છું ને એ વસ્તુ તને નહીં મળે. તારી માટે સરપ્રાઈઝ હતી મસ્ત. સરપ્રાઈઝ. વાહ. ખોલ આંખો. પાકું. આખો સોનાનો ચેન છે. સોનાનો ચેઇન છે? ના ના લોખંડનો છે, ખાલી એની ઉપર ગોલ્ડન કલર કરાવી દીધો. ખબર જ હતી. એ અભણ અંગૂઠા ચાપ. આ શું છે બધું? આ ઓરિજિનલ ચેન છે. જા સોનાની દુકાને એને ચેક કરાવી આવ. સાચી. તો શું? ના ના મેં છે ને આપણા ઘરની બાજુમાં છે ને ઓલી આ શું નામ છે એનું? હેતલ. ના ના મીરા. એની બાજુમાં છે ને કિંજલ. હા એની માટે લીધો છે. તો એને આપો ને. તને આપ્યો હોય તો તારા માટે જ લીધો હોય ને. પાડે આપ્યું છે કે પછી ઘરનું રાખ્યું છે? ખરેખર મારા માટે કઈ ખુશીમાં? આજે તો મારો બર્થડે નથી, આપણી એનિવર્સરી એ નથી. કારણ કે છે ને હવે આપણા દિવસો વળવાના છે, આપણા સારા દિવસો આવવાના છે. હવે તો છે ને તું પૈસામાં જ રમવાની છો. ખાલી તારા માટે જ લીધું એવું નથી, મેં મારા માટે પણ લીધું છે. સેમ. લેડીઝ છે પણ મને એક મારા માટે. વાત નથી સમજાતી શું સાગર. કામ? આ તમે નવી લઈને આવ્યા છો? ના રે ભાઈ, નહીં 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 તો આમ નવી નકોર વસ્તુ લઈને આવે ને કોઈ, તો એને બોક્સમાં પેક કરીને લઈ આવે, કોથળીમાં લઈને આવે, પોલિથીન બેગમાં. આમ એમાં એવું છે ને હું રસ્તે ચાલ્યો જતો તો રસ્તામાં મને ચેન મળ્યો. મને થયું કે ઘરે આવી અને મારી પત્ની દામિનીને એમ કહી દઈશ કે હું નવો લઈને આવ્યો છું. ખબર જ હતી તમે લઈને તો નહીં જ આવ્યા હોય. અરે બાપા સરપ્રાઈઝ આપી હતી ને એટલે બોક્સ લઈને ના આવ્યો. બોક્સ લઈને આવું તો તને દેખાઈ ના જાય કે આ કંઈક લઈને આવ્યા છે. હા સમજી ગઈ. લાવો તમારી વસ્તુ બતાવો. ટડન. અરે વાહ, બહુ મસ્ત છે હો. આ સોનાની? ના રે ના પિત્તળની છે. સોનાની છે મને ખબર છે, પણ હું શું કહું છું, શું? આટલા બધા પૈસા ક્યાંથી? અરે આપણે જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને એનું રોજે રોજ વળતર મળે છે. આ હું છે ને ખાલી એક વળતર નથી લેતો, ડબલ, ટ્રિપલ, 4 ગણું, 5 ગણું. કારણ કે મેં મારી અંડરમાં કેટલા લોકોને જોડી દીધા છે કે જે લોકો પોતાના પૈસા આ કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે. સાગર, હે? હું શું કહું છું, શું કરે આ છે? પ્લાન વિશે થોડુંક મને વધારે કહો ને. શું એટલે શું એક્ઝેક્ટ? આપણે આમના બગીચામાં ગયા હોય ને તો તારે બગીચો ખરીદવાનો હોય કે આમ ખાવાના હોય? કેરી જ ખાવાની હોય. હા એમ. તો કેરી ખાવા ગયા હોય ને તો કેરી ખાવાનું કામ કરવાનું. પૈસા જોતા હોય ને તો પૈસા આવે એટલે પૈસા રાખવાના, વાપરવાના ને મજા મજા કરવાની. મારે કઈ લેવા દેવા નથી, મને તો પૈસાથી જ મતલબ છે. પણ તમારી માં છે ને એ બહુ ટક કરે છે, અને એને- પૂછ કરે જ નખો. અરે એમને કહી દેવાનું ને કે તમારે જે પણ કાંઈ જરૂર હોય ને એ મને કહી દો, એ જરૂર તમારી પૂરી થઈ જશે. આ તમે છે ને તમારી મમ્મી સાથે વાત કરી લેજો. હવે હું વાત નહીં કરું. કેટલું બોલતા હતા ને એ બધું નેગેટિવ, આમ થઈ જશે ને તેમ થઈ જશે ને. એવું કાંઈ નહીં થાય. મેં કીધું ને તને કે આવું કંઈ જ નહીં થાય. કેવી લાગે છે? બહુ મસ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રીચાબેન. જુઓ, તમે આવ્યા, તમને મેં જ બોલાવ્યા છે. તમારી વહુને કહ્યું હતું કે તમને લઈને આવે. હું શું કહું છું, આજકાલ તમને બધું બરાબર એટલે કે તમારા રૂપિયા તમને સમયસર મળી રહે છે? નહીં, 1 રૂપિયો પણ અમારા ખાતામાં રોજ જમા નથી થતો. વળતર મળવાનું એકદમ બંધ થઈ ગયું છે. અને જ્યારે સાગરભાઈને પૂછવાની કોશિશ કરીએ છીએ ત્યારે સરખો જવાબ નથી આપતા. આંટી,
એવું તો નથી ને કે એમના દિલમાં કોઈ ચોર જાગ્યો હોય? ના ના, જો મીરા બેટા, ખોટું નહીં વિચાર. એવું કંઈ નથી. સાગરને તમારું ભલું જ વિચારતો હતો ને, એટલે તો અશોકને કહ્યું કે રૂપિયા રોકે. પણ એ સમયે પણ મને આ સ્કીમની કોઈ ખબર નહોતી અને અત્યારે પણ આ સ્કીમ વિશે મને કશું જ ખબર નથી. જુઓ રીચાબેન, અમારે તો ઘર લેવાનું છે, તમને બરાબર ખબર છે અમારી પરિસ્થિતિ. એના માટે અમે પૈસા બચાવીને રાખ્યા હતા. પણ આ અચાનક આવી રીતે સાગરભાઈએ કીધું એટલે અમે એની વાતમાં આવી ગયા અને એક વિશ્વાસ પર અમે એમને પૈસા આપી દીધા. પણ હવે તો બિલકુલ પણ એનું વળતર આવતું જ નથી. અને અશોક કંઈ પૂછે છે ને તો સાગરભાઈ બરાબર જવાબ પણ નથી આપતા. તમારી વાત સાચી છે. એ આજકાલ ઘરમાં પણ ઓછો રહે છે. જુઓ, પહેલાં આવતા હતા તો મને રોજ કહેતો હતો કે મમ્મી આટલા રૂપિયા આવ્યા, આમ આવ્યું, આનું આ છે, આનું તે છે. છેલ્લા કેટલાય સમયથી મને કહેતો જ નથી કે શું આવ્યું અને શું નથી આવ્યું. તો પૂછો આંટી, દીકરો છે તમારો, તમને સાચું નહીં કહી તો કોને કહેશો? અરે અમે લોકો તો કેટલા મોટા સપના જોઈને બેઠા હતા કે કાલ સવારે અમારા ઘરનું મકાન થઈ જશે. પણ સાગરભાઈ જે કરે છે ને એ ખોટું છે. મને લાગે છે કે ખરેખર સાગરભાઈ જ કંઈક ખોટું કરતા હશે. જુઓ મીરા બેટા, આમ ખોટો ગુસ્સો નહીં કરો. મને ખબર છે તમારા રૂપિયા રોકાયા છે અને માણસે કેટલી મહેનત કરીને રૂપિયા લીધા હોય. અત્યારે તમે ભાડાના ઘરમાં રહો છો. પોતાનું ઘર લેવાનું સપનું દરેકને હોય, પણ સાગર આવે ને એટલે આજે પૂરેપૂરી ચોખવટ કરી જ લેવી છે અને તમારા રૂપિયા તમને પાછા અપાવી દઈશ. તમે જરાય ચિંતા નહીં કરતા. એ તો રીચાબેન તમારે કોઈ પણ હિસાબે અમને અપાવવા જ પડશે, નહીં તો અમે તો ક્યાંય નહીં રહીશું. નહીં અમને તો ઘર મળશે કે નહીં અમારો કેવી રીતે અમે કરીશું અમારો ગુજારો, તે જ એક વસ્તુ છે. હા હા, સમજી શકું છું હું તમારી વાત કે તમે જે કહી રહ્યા છો એ વાત સાચી. પણ જુઓ બેન, હું તો આ વસ્તુમાં જાણતી નથી, તમે નથી જાણતા. આ છોકરાઓએ વહીવટ કર્યો છે બધો. પણ તમે ઉપાધિ નહીં કરો, બધું થઈ જશે, બધું ઓકે કરાવી દઈશ. અને રહી વાત સાગરની, તો સાગર અત્યારે વળતર કેમ નથી આપતો, શું કામ આ બધું અટકી પડ્યું છે, એ બધું પણ જાણવું તો પડશે ને એકવાર. વાત સાચી છે આંટી, પણ કેટલા દિવસ હોય? જવાબ આપશે તો ખબર પડશે ને. સાગરભાઈ બોલવાનું જ બંધ રાખશે તો ખબર કેવી રીતે પડશે? અને અશોક રહ્યા ભોળા, એ તો કંઈ બોલી જ ના શકે. એટલે આજે અમારે બંનેને તમને વાત કરવી પડે છે. જે હોય ને એ ચોખવટ પાડીને કહી દો. આજની તારીખમાં અમને ફેસલો જોઈએ છે, કાં તો વળતર અને કાં તો મૂડી પાછી. જુઓ મીરા બેટા, સાગર આવે આજે સાંજે એટલે તમે બધા અહીંયા આવી જ જજો. કારણ કે કદાચ એવું બની શકે કે કોઈક વાત હોય અને જે આ ઘરમાં કે તમને લોકોને ન કરી હોય, એટલે એ આવે ને એ પહેલાં તમે બધા આવી જજો. એટલે આજે એ વાતની ચોખવટ જ થઈ જાય. પણ એ ક્યારે આવે, અમે કેવી રીતે આવીએ અમને ખબર બી હોવી જોઈએ ને. અને જો રીચાબેન, એક સાચી વાત કહું તમને, આ બધી વસ્તુઓ ફ્રોડ ન નીકળે ને તો સારું, કારણ કે અમારી જિંદગીભરની મૂડી છે આ. હા હા, અમને ખબર છે, જાણીએ છીએ. અને મેં તો પહેલાં જ કહ્યું હતું સાગરને કે આવી બધી વાતમાં પડાય જ નહીં. આવું શોર્ટકટ જેવું કંઈ હોય જ નહીં. અને કોઈ વ્યક્તિ એવા હોય કે જે રોજ આટલા રૂપિયા આપે. હું તો ના જ પાડતી હતી. તમારો દીકરો જે દિવસે રૂપિયા આપવા આવ્યા ને એ દિવસે પણ મેં એને કહ્યું હતું. તો એને કહ્યું કે મને સાગરભાઈ ઉપર ભરોસો છે. બાકી હું આવી વાતમાં માનતી જ નથી મનીષાબેન. તમને પણ તમારા જીવનનો અનુભવ છે. આપણે મહેનત કરીને જ આટલા વર્ષોથી આગળ આવ્યા. કોઈ દિવસ આમ ઓછા સમયમાં રૂપિયાવાળા થઈ શકાય ખરું? આંટી, આ બધું હવે બોલો છો, પહેલાં ક્યાં ગયા હતા? જો અમે અહીંયા ઝઘડો કરવા માટે નથી આવ્યા. 100 વાતની એક જ વાત છે, સાગરભાઈને બોલાવો, બધાને ભેગા કરો અને જે છે એ ફેસલો કરી નાખો. હા હા, ફેસલો કરવો જ છે બેટા. મારે ક્યાં એવું છે કે હું આ વસ્તુને નકાર્યું. પણ જુઓ, તમે ટેન્શન જરાય નહીં લેતા, બધું થઈ જશે, બધું સમયસર થઈ જશે. સાગર આજે આવશે ને એટલે આપણે આ વાતનો નિવેડો લાવી જ દઈશું. એ જ સારું રહેશે રીચાબેન અમારા માટે. હા ચલો તો અમે નીકળીએ. સાંજે પછી સાગરભાઈ આવે એટલે અમે આવીએ. હા, ચલો મીરાબેન. જય શ્રી કૃષ્ણ. બિચારા કેવી રીતે મૂડી ભેગી કરી હશે. અત્યારે એમના જીવ ઉપર દામિની વહુ, મને સમજાતું નથી તમે લોકો આજકાલ શું કરી રહ્યા છો. હું તો
પૂજા કરવા આવી હતી. એ મને ખબર છે કે તમે પૂજા કરવા આવ્યા છો, પણ અત્યારે પૂજાનો સમય પછી, એટલે કે પૂજા પછી કરજો. મારે તમારી સાથે થયું વાત છે? કરવી છે. શાંત થઈ જાઓ, પરસેવો વળી ગયો તમને. શું પરસેવો થયું ન છે? વળે તો શું થાય? ક્યાં છે સાગર? ક્યાં છે? ખબર નહીં. ખબર નહીં એટલે જો દામિની, મારે તને એક વાત કરવી છે. આજે આપણા ઘરે અશોકના મમ્મી અને મીરા આવ્યા હતા. કહેતા હતા કે કેટલાય સમયથી એને એના રૂપિયાનું વ્યાજ નથી મળતું અને રડતા હતા, કરગરતા હતા. મને કહે છે કે અમારા રૂપિયા અમને પાછા આપી દો. અને આવું એક બે જણ બીજાએ પણ આવીને કીધું છે. થયું છે શું એ મને કહીશ? સાચું કહું, મને કાંઈ જ નથી ખબર. મમ્મી, તમે સપના જોવાઈ ગયા? પ્લાનિંગ થઈ ગયા? મમ્મી મને શું કામ કહી રહ્યા છો? જુઓ, તમે મને કીધું હતું ને તે દિવસે, પછી મેં સાગર સાથે વાત પણ કરી હતી. એમને કહ્યું હતું કે મમ્મી સવાલ જવાબ પૂછે છે, તમે જે કરો છો એ બરાબર કરો છો ને, તમને બધી જાણકારી છે ને. તો એમને એવું કહ્યું કે તમે લોકો ચિંતા ન કરો, વધારે ન વિચારો, તમે તો ગોટલીઓ ખાઓ, કેરીની ચિંતા ન કરો. એટલે મેં કંઈ વધારે પૂછ્યું ને. હમણાંથી મને જે વાતનો ડર હતો ને એ જ થઈ રહ્યું છે. અને હમણાંથી શું શું હમણાંથી તો મને કંઈ જવાબ નથી આપતા. બધાને વળતર આપે છે કે નહીં, કોના પૈસા લીધા છે, શું નહીં. પહેલાં તો બધો હિસાબ કિતાબ આપતા હતા, પણ હવે કંઈ કહેતા નથી. 100 વાતની એક વાત, મારે કંઈ જાણવું નથી. મને એક વાતનો તું જવાબ આપ કે આ જે સાગર કરી રહ્યો છે, વળતર નથી પહોંચાડી રહ્યો, આ બધું શું છે? શું માંડ્યું છે આ બધું? મને સમજાતું નથી તમે લોકોએ. અને મને મીરા વહુ અને દામિની વહુ, મને ખબર હતી કે આ જ વસ્તુ થવાની છે. જે વાતનો ડર હતો ને એ જ થઈ રહ્યું છે. આ શોર્ટકટ જેવું કંઈ હોય જ નહીં. આ સપના જોવાતા ને, હામાંથી મહેલમાં ને મહેલમાંથી મેન્શનમાં, બધી વસ્તુને છે ને યોગ્ય રીતે જુઓ ને તો જ થાય. કહ્યું હતું કે અનુભવ નથી, પણ ના, અત્યારે તો તમારો જીબડો બહુ ચાલતો હતો ને. મમ્મીજી, હું ભેંસ આગળ બીન વગાડતી હતી, કેમ ભૂલી ગયા તમે? જુઓ, મને ખબર છે કે માણસ પોતાની મહેનત કરી, પરસેવો રેડીને રૂપિયો કમાયો હોય, એ રૂપિયો એના જીવનની મરણ મૂડી હોય. કેટલી મહેનત કરીને માણસે રૂપિયા ભેગા કર્યા હોય ને પછી તમારા વિશ્વાસે કોઈ રૂપિયા રોકે ને તો એનો વિશ્વાસ ન તૂટે ને એવા કામ કરવા પડે આપણે. સમજુ છું મમ્મીજી, મને ખબર છે, પણ હું શું કરું? પણ ત્યારે તમને ખબર જ નહોતી તો હાય હા કરાય જ નહીં ને. પતિ અવળે રસ્તે ચાલતો હોય ને તો પત્નીનો ધર્મ છે કે એને સીધા રસ્તે લાવે, પણ નહીં. ત્યારે તો તમને દિવસના તારા દેખાતા હતા. તમને એમ હતું કે મારો વર તારા તોડીને મારા હાથમાં આપશે. બેટા, મહેનત કરે ને એને જ ફળ મળે. બાકી મહેનત કર્યા વગર જે કંઈ પણ રૂપિયો આવે ને એ રૂપિયો તમને ક્યારેય શાંતિથી ન જીવવા દે. બોલું મમ્મીજી? ના ના, બોલો ને, બોલવું જ પડશે હવે તો તમારે. કારણ કે અત્યાર સુધી બોલ્યા જ છો ને. હવે ચૂપ થઈ જશો તો મને અચરજ થશે. એના કરતાં બોલો. જુઓ મમ્મી, આ સમય છે ને બધી વાતો સંભળાવવાનો નથી. મને તો ઉપાધિ સાગરની થાય છે કે એ શું કરે છે એમને કંઈ ના થઈ જાય. ઉપાધિ મને એની પણ છે. તમારી વાત મને સાચી લાગે છે. કદાચ તમે સાચા હશો. દામિની વહુ, કદાચ નહીં, હું 100% સાચી હતી. જીવનના અનુભવ પરથી માણસને એટલી તો ખબર પડે કે મહેનતો કર્યા વગર કોઈ દિવસ કોઈ વસ્તુ મળતી જ નથી. અને કહેવાય ને કે આંબો પણ રાતોરાત પાકીને ફળ નથી આપતું. તો પછી આપણે તો માણસ છીએ. અને 100 વાતની એક વાત કહું, આજે મેં અશોકને એના ઘરના બધાને આપણા ઘરે બોલાવ્યા છે. કહ્યું છે કે સાગર સાથે વાત કરવા આવે. એના મમ્મી બિચારા બહુ ટેન્શનમાં છે, ચિંતા કરતા હતા કે કઈ રીતે બધું હું મેનેજ કરીશ. પણ તમે જેમ કહેશો ને એમ જ થશે. હવે હું કાંઈ નહીં બોલું. અત્યારે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જેવું આપણે વિચારીએ છીએ ને એવું કંઈ ના હોય. બસ એ જ પ્રાર્થના કરવી રહી કે ભગવાન, જે કંઈ પણ હોય, પણ જે માણસે પોતાની મહેનતના રૂપિયા લગાડ્યા છે ને એને મહેનતના રૂપિયા પાછા મળી જાય. બીજું કંઈ જ નથી જોઈતું મારે. તમે પૂજા કરી લો, હું આવું. નહીં ઉપાડે. 10 ફોન તો મેં કરી લીધા છે. શાંતિ રાખો ને તમે. કરે છે ને ફોન? અશોક બેટા, એ ટ્રાય તો કરે જ છે ને કોલ લગાડવાની, તો પછી એ સાગર ઉપાડતો નથી તો શું કરે? શું કરે એટલે કેટલા પૈસા રોક્યા છે ખબર છે ને? જો અને કેદુનું તો આ વળતર નથી આવ્યું.
તમે એકે પૈસા નથી રોક્યા, અમારા પણ પૈસા છે જ ને, અમને પણ ઉપાધિ થઈ જ રહી છે. તમે રૂપિયાવાળા છો, તમારે ભાડું નથી ભરવું પડતું ને અમે તમને ભાડું આપીએ છીએ, ખબર છે ને? જુઓ, તમારા મમ્મી અને તમારા પત્ની સવારે આવ્યા, વાત અમે બધી કરી છે. મને પણ ખબર છે કે માણસે મહેનત કરીને રૂપિયો ભેગો કર્યો હોય ને એટલે ચિંતા થાય, પણ હવે જ્યાં સુધી સાગર ન આવે ત્યાં સુધી તમે કદાચ અમને ગમે એ બોલો. પણ મારી વાત સાંભળો, આ પૈસા આવતા હતા ને ત્યાં સુધી છે ને કામે છોડી દીધું છે, અને અત્યારે હું નોકરીએ નથી જતો, એ ખબર છે ને તમને? તમે એમ કહો છો ને, પણ સાગરે પણ ક્યાં નોકરી કે ધંધો કરે છે, આમાં જ રચ્યો પચ્યો રહેતો હતો. મનીષાબેન, તમે તમારી રીતે સમજાવો ને તમારા દીકરાને. રીચાબેન, હું તો સમજાવીને જ આવી છું, પણ એને પણ અકળામણ થાય ને, એની અકળામણ થવી સ્વાભાવિક છે. માનું છું કે રૂપિયા રોક્યા છે અને વળતર નથી આવતું એટલે ટેન્શન થાય, પણ આમાં મારો કે મારી વહુનો કોઈ વાંક નથી. એમાં અત્યારે સાગરે તમને વિશ્વાસ અપાવી અને રૂપિયા રોકાવડાવ્યા છે, તો એ આવે ત્યાં સુધી તો રોકાવું જ પડશે ને. પણ અમે ક્યાં સુધી રાહ જોઈ શકીએ? હા આંટી, સાચી વાત છે મારા સાસુની. કેટલા દિવસથી અમે રાહ જ જોઈએ છીએ ને. તમને શું કહ્યું હતું મેં કે આજની તારીખમાં અમને ફેસલો જોઈએ છે, કાં તો વળતર આપો ને કાં તો પછી પૈસા પાછા આપી દો. જુઓ, હવે રાહ જોવાની જરૂર નથી. આવી ગયા તમે? સાગર, સાગરભાઈ કેટલા ફોન કર્યાનું ભાન છે તમને? સાગર આવી ગયા પૈસા? ક્યાં હતા તમે? કેટલા ફોન કરી, એક ફોન તો રિસીવ કરાય ને. આ લોકો ક્યારના આવ્યા છે? સાગરભાઈ, અમારા પૈસા ક્યાં છે? ફોન રિસીવ કરીને શું જવાબ આપું તમને લોકો? એમ કહી દો કે તમારા પૈસા હવે તમને નહીં મળે. અરે શું નહીં મળે? શું બોલો છો તમે? આ પૈસા નહીં મળે એટલે શું? જો તમારા મનમાં જે ચોર હોય ને એને તમારા પૂરતો રાખો, અમને અમારા પૈસા જોશે. બોલો તમે લોકો. ભાભી એક મિનિટ, એમને વાત તો કરવા દો. વાત હું કરવા દે? એ આવી ગયા એટલે પૈસા જોઈ. અરે પણ પૂરી વાત તો સાંભળો, હું શું કહેવા માંગુ છું. વાત એવી છે કે આપણે બધા જ જે જગ્યાએ જે કંપનીમાં પૈસાનું રોકાણ કરી રહ્યા હતા ને, એ કંપની ફ્રોડ હતી. ફ્રોડ હતી? હા, એ કંપની બધા જ લોકોના પૈસા લઈને ફરાર થઈ ગઈ છે. તો તમે તો બહુ ઘમંડથી બોલતા હતા કે મારી બહુ ઓળખાણ છે, ત્યાં બહુ સારા લોકો છે, બહુ સારી કંપની છે. તો ક્યાં ગયું એ બધું? તમને ખબર જ નહોતી તો પૈસા રોક્યા શું કામ? અને મેં તમને પહેલાં પૂછ્યું હતું ને કે આ કંપની ફ્રોડ તો નથી ને, ત્યારે તમે શું કહ્યું હતું મને કે મેં પોતે એમાં પૈસા રોક્યા છે ને બહુ મોટા મોટા લોકોએ એમાં પૈસા રોક્યા છે. આ તો રોક્યા જ હતા ને મેં પણ. પૂછી લો દામિની અને મારા મમ્મીને. જુઓ સાગરભાઈ, તમારા લોકોની પાસે એટલા પૈસા હશે, અમારી પાસે એટલા પૈસા નથી. અમને અમારા પૈસા આપી દો પાછા. અચ્છા, અમે તો એમ કહીએ છીએ કે ભાઈ અમને વળતર પણ નથી જોઈતું, અમને વ્યાજ પણ નથી જોઈતું, ફક્ત અમારી જે મૂડી છે ને એ મૂડી અમને પાછી આપી દો. સાગર, તે આ બધું શું કર્યું બેટા? હું તને પહેલાં કહેતી રહી કે આ શોર્ટકટ જેવું કંઈ હોય જ નહીં. હંમેશા જીવનમાં માણસે મહેનત કરીને જ રૂપિયો કમાવો પડે, પણ નહીં. ત્યારે તને મારી વાત બધી ખોટી લાગતી હતી. કહે છે કે મમ્મી તમને ન ખબર પડે, હવે જમાનો બદલાઈ ગયો. જમાનો ક્યારેય છે ને કમાવા માટે બદલાતો જ નથી, ખાલી પરિસ્થિતિઓ બદલાય છે. સમજી ગયો? અને અત્યારે તે આવી સ્કીમમાં રૂપિયા રોકી અને આ લોકોના રૂપિયા તો તે ડૂબાડી દીધા ને બેટા. મમ્મી, આપણે કોઈના અનિતિના પૈસા નથી લીધા, અને જો એવી વાત હોય ને તો આપણે કંઈક એડજસ્ટ કરીશું ને. મારા ઘરેણા છે, ઘર છે, એ વેચીને પણ પૈસા આપી દઈશું એમને. હા, કોઈનું આપણે જિંદગીમાં લીધું નથી એટલે આપણે એ જ કરવું પડશે. ના મમ્મી, તમારે લોકોને એવું કરવાની કઈ જરૂર નથી. તો રૂપિયા આવશે ક્યાંથી? હા, લોકોના રૂપિયા તો આપણે ચૂકવવા ને. કેવી વાત કરે છે તું? અરે મારી વાત સાંભળશો તમે? માનું છું કે એમના જે પણ કંઈ રૂપિયા હતા ને એમાં એ લોકોને જે વ્યાજ મળવાનું હતું ને એ હું એમને નહીં આપી શકું. શું બોલો છો? એમ થોડું કઈ હાલે. પેલા જ મેં વાત કરી હતી ને. અરે અશોકભાઈ, સાંભળો તો ખરા, શું કહેવા માંગે છે? કહેવા એમ માંગુ છું કે તમારી મૂડી તમને મળી જશે, વ્યાજ હું નહીં આપી શકું, કારણ કે મારી ઓળખાણના કારણે મેં એ કંપનીમાંથી બધાના પૈસા તો લઈ લીધા છે, પણ જે વધારાનું ઇન્ટરેસ્ટ હતું ને એ મળી શક્યું નહીં. ચાલો, કંઈ વાંધો નહીં, અમને અમારી મૂડી તો મળી જશે ને. હા, ભલે વ્યાજ નહીં મળો, આપણે એમ સમજી લઈશું કે આપણે કોઈને દાન કરી દીધું. અને આજ પછી છે ને તું મને કોઈ દી નહીં કહેતી હો.
કે આયા પૈસા રોકો છો. બધાની સામે બોલવું જરૂરી છે તો તમારે? જરૂરી જ છે ને. બસ સાગરભાઈ એ પૈસા તમે ક્યાં સુધીમાં અમને આપી શકશો? કાલે અશોકભાઈને મારી સાથે મોકલજો, હું બેંકમાંથી અપાવી દઈશ. જો જે પણ થયું ને એના માટે અમે લોકો માફી માંગીએ છીએ. બની શકે તો અમને લોકોને માફ કરી દેજો. હા, અને જે પણ મેં કંઈ કર્યું હતું ને એ બધાના ફાયદા માટે જ કર્યું હતું. બાકી મને નહોતી ખબર કે હું આ જે કરવા જઈ રહ્યો છું એની પાછળ બધાનું નુકસાન થશે. બની શકે તો મને પણ માફ કરી દેજો.